સ્વીયાનાં તાન યજાચાર્યાં મુહુ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિથો તમહં સર્વદા વંદે શ્રીમન્નારાયણં અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર્મીલિतं येन तस्मै श्रीगुरवे नमामि हृदये लीलाश्रीराजुषाय लक्ष्मीसहस्रदीपावलिः चतुर्भिश्च યથા ભક્તિ સાથે જ પાઠ કરશો બધા. યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત્ તથોપાયો નિરૂપ્યતે બીજભાવે દઢેતુ સ્યાત્ ત્યાગાત્ શ્રવણ કીર્તના બીજદાઢ પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણં પૂજયા શ્રવણાદિભિઃ વ્યાવૃતોऽપી હરો ચિત્તં શ્રવણાદો ન શિક્ષતા તતઃ પ્રેમ તથા શક્તિઃ હં ચ યદા ભવેत् બીજં તદુચ્યતે શાસ્ત્રે દૃઢં નાપી નશ્યતિ સ્નેહાદ્રાગ વિનાશસ્યાત્ આસક્ત્યા સ્યાત્ ગૃહાયતિ ગૃહસ્થાનાં બાધકત્વં અનાત્મત્વં ચ ભાસતે યદા સ્યાદ્ વ્યસનં કૃષ્ણે કૃતાર્થः સ્યાત્ તદેવ હિ તાદૃશસ્યાપि સતતં ગેહસ્થાनं વિનાશકम् ત્યાગં કૃત્વા યતેર્યસ્તુ તદર્થાર્થે કમાંસ લભતે સુદૃઢાં ભક્તિં સર્વતોપ્યધિકાં ત્યાગે બાધક ભૂયસ્ત્વં દુઃસંસર્ગાત્ તથાન્નતઃ અતઃસ્થેયં હરિસ્થાને તદીયે સતત્પરે અદૂરે વિપ્રકર્ષેવા યથા ચિત્તં ન દુષ્યતિ સેવાયાં વા કથાયાં વા યસ્યા શક્તિર્દૃઢા ભવેत् યાવज्जीवं તસ્ય નાશો ન ક્વાપીતિ મતિર્મમ બાધ સંભાવનાયાન્તુ નૈકાંતે વાસયિષ્યતે હરિસ્તુ સર્વતો રક્ષાં કરિષ્યતિ ન સંશય ઇત્યેવં ભગવત્શાસ્ત્રં ગૂઢતત્ત્વં નિરૂપિતં ય એતत् સમધીત તસ્યાપિ સ્યાत् ધૃણાતિ. ગંગાજી ઘરમાં બિરાજતા હોય તો સ્નાનના જલમાં પધરાવી શકાય. સ્નાનના જલમાં નહીં, પણ પોતે સ્નાન કરીને આપણે આપણા ઉપર ગંગાજીનું સ્નાન પણ કરી શકાય. પોતે આપણા ઉપર ગંગાજીનું જલ છાંટી શકાય. જીવ જ્યારે શરણાગતિ સ્વીકારે કે શરણાગત થાય પછી તેને બ્રહ્મ સંબંધ આપવામાં આવે છે, તો એ નથી સમજાતું કે આશ્રય કૃષ્ણનો કરવો, શરણાગત કૃષ્ણને રહેવું, ભજન કૃષ્ણનું કરવું, તો કૃષ્ણ સંબંધ એમ નથી કહેતા, પણ બ્રહ્મ સંબંધ કહેવામાં આવે છે. એ નથી સમજાતું.
કૃષ્ણ જે છે એ સીધો કૃષ્ણ આપણને પ્રાપ્ત નથી, પણ મહાપ્રભુજી કહે છે કે કૃષ્ણ જે છે એ ક્યાં બિરાજે છે? એના અક્ષર બ્રહ્માત્મક ધામની અંદર કૃષ્ણ બિરાજે છે. કૃષ્ણનો ડાયરેક્ટ સંબંધ આપણને બ્રહ્મ સંબંધ પહેલા આપણને કૃષ્ણ તો સારસ્વત કલ્પમાં પ્રકટ થયા અને વ્રજની લીલામાં બિરાજે છે, તો આપણી પાસે તો કૃષ્ણ પ્રાપ્ત નથી. કૃષ્ણને આપણે શોધીએ છીએ. બ્રહ્મ સંબંધ મંત્ર આપણો એમ કહે છે કૃષ્ણથી વિખૂટા પડ્યા, હજારો વર્ષ થયા, તો કૃષ્ણને તો શોધીએ છીએ. પણ મહાપ્રભુજી કહે છે કૃષ્ણ ક્યારે મળશે કે જે વસ્તુ તમને પ્રાપ્ત શું છે? સૌથી પહેલા તમારી પાસે છે શું? જે વસ્તુ પ્રાપ્ત છે એનો સંબંધ સૌથી પહેલા થાય છે અને પછી અપ્રાપ્તની પ્રાપ્તિ થાય. તો મહાપ્રભુજી કહે છે કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. બ્રહ્મ તો બધે જ છે, કૃષ્ણ બધે પ્રાપ્ત છે કે નહીં, હોય છતાં પણ મળવો જોઈએ ને. ક્યાંક છુપાઈ ગયો છે કૃષ્ણ. હવે કૃષ્ણને છુપાઈ ગયેલા કૃષ્ણને આપણે શોધવો છે. તો કૃષ્ણ છુપાઈ ગયો છે તો એ તો ડાયરેક્ટ મળતો નથી. મહાપ્રભુજી કહે છે છુપાઈને પણ છુપાય છે ક્યાં? એ કઈ જગ્યાએ છુપાશે કૃષ્ણ? એના અક્ષર બ્રહ્મની બહાર તો એ છુપાઈ શકવાનું નથી. કૃષ્ણ તમને અક્ષર બ્રહ્મની બહાર તો કૃષ્ણ છે જ નહીં, અક્ષર બ્રહ્મની અંદર સર્વત્ર કૃષ્ણ છે. તો સૌથી પહેલા જે વસ્તુ પ્રાપ્ત છે એ કૃષ્ણ પ્રાપ્ત નથી પણ બ્રહ્મ પ્રાપ્ત છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. તમને પેલા એ ભાન થાય કે આખું જગત જે છે બ્રહ્માત્મક છે. આખું જગત બ્રહ્માત્મક છે એટલે હું પણ બ્રહ્માત્મક છું. હું જે પદાર્થમાંથી બન્યો છું એ પણ બ્રહ્મ છે. મારી અંદર જે પરમાત્મા રૂપે જે બિરાજે છે એ પણ બ્રહ્મ છે. અને બ્રહ્મ જે છે એ બધે જ છે. એટલે પેલા જે વસ્તુ પ્રાપ્ત છે એનો સંબંધ થાય છે બ્રહ્મ સંબંધ. અને બ્રહ્મ જે છે અક્ષર બ્રહ્મની બહાર કૃષ્ણ ક્યાંય હોતો નથી. એ તો ત્યાં જ ક્યાંક છુપાયેલો છે, તો એમાંથી કૃષ્ણ પણ પ્રકટ થઈ જશે. તો પહેલા બ્રહ્મ સંબંધ છે. આખું જગત બ્રહ્માત્મક છે, તમે પણ બ્રહ્માત્મક છો એનું ભાન કરવાનું છે. આખા જગત બ્રહ્માત્મક છે એનું ભાન છે. પછી તમે બ્રહ્મ છો એનું ભાન છે. અને હવે તમને પણ વિશ્વાસ થઈ જશે કે બધું જ બ્રહ્માત્મક છે, હું પણ બ્રહ્મ છું, તો કૃષ્ણ મારાથી જરાય દૂર નથી. એ પરમાત્મા રૂપે અંદર જ ક્યાંક રહેલો છે. અને આ જગતના કણકણમાં એ જ કૃષ્ણ વ્યાપેલો છે. એ બ્રહ્માત્મકતાનું ભાન થાય તો કૃષ્ણ બધે દેખાવા મળશે. એટલે હવે બ્રહ્મ સંબંધ થયું તો કૃષ્ણ પ્રાપ્ત થઈ જશે. એટલે બ્રહ્મ સંબંધ કરી અને કૃષ્ણને પ્રાપ્તિ કરવાની છે. તો કૃષ્ણ આપણને સૈવ્ય સ્વરૂપના રૂપમાં પ્રાપ્ત થઈ જાય. જો બ્રહ્માત્મકતાનું જ્ઞાન ન હોય તો તમને સૈવ્ય સ્વરૂપના રૂપમાં કૃષ્ણ મળ્યો હોય ને તો તમને એમ થાય કે આ તો મૂર્તિ છે. જો બ્રહ્મ સંબંધ ન થયું હોય અને ડાયરેક્ટ કૃષ્ણ સંબંધ આવે તો તમને સ્વરૂપ પધરાવો, તમને વિશ્વાસ થાય કે આ કૃષ્ણ છે. પણ બ્રહ્મ સંબંધ થયું હોય તો વિશ્વાસ થાય કે બધું જ બ્રહ્મ છે, તો મૂર્તિ પણ બ્રહ્મ છે. તો મૂર્તિમાંથી કૃષ્ણ પ્રકટ થઈ શકે છે. કૃષ્ણ તો ત્યાં છે જ. એવો દ્રઢ વિશ્વાસ બ્રહ્મ સંબંધથી થાય, બ્રહ્માત્મકતાના જ્ઞાનથી થાય કે ભાઈ નકર તો તમને સૈવ્ય સ્વરૂપના રૂપમાં કૃષ્ણ પધરાવી દે. સૈવ્ય સ્વરૂપના રૂપમાં નહીં, કૃષ્ણ સાક્ષાત પ્રકટ થઈને તમારી પાસે આવે તો એમ થાય કે આ તો કઈ ભ્રમ હશે, કોઈક વ્યક્તિ હશે કે કૃષ્ણ થોડો મળે. કદાચ સાક્ષાત કૃષ્ણ આવી જાય તો આપણને એમ થાય કે આ કોઈ વ્યક્તિ હશે. વાર્તા પ્રસંગમાં પણ આનો ઉલ્લેખ છે. ગુજરાતનો પટેલ ગુસાઈજી એને દરવાનનું એક દોઢી ઉપર બેસવાનું કામ સોંપ્યું અને શ્રીનાથજી રાતના વ્રજભક્તો સહિત ગોવર્ધન ધરણ વ્રજભક્તો સહિત લીલાના દર્શન એને આપતા દરવાજાની બહાર પધારી જતા ત્યારે આ પાછળ જતો.
અને આ બધા ઘરેણા પહેર્યા હોય છે અને આ કે ખોઈ નાખશે તો પછી મારું નામ આવશે, એટલે કાકાજી આ તમે આ બધું સંભાળો આ બધું. તો સાક્ષાત કૃષ્ણ જો બ્રહ્માત્મકતાનું જ્ઞાન ના હોય તો છોકરો લાગે. તો બ્રહ્મ સંબંધ તો સાક્ષાત કૃષ્ણ બહાર નીકળે તો એમ કે છે કે આ તો અનેક બહાડીઓ લઈને રાતના છોકરો તમારો બહાર જાય છે તો છોકરો લાગે ત્યાં, પછી તો કૃષ્ણ ન લાગે. કૃષ્ણ કદાચ મળી જાય તો એ ફાયદો નથી. તો પેલા બ્રહ્મ સંબંધ જરૂરી છે તો કૃષ્ણ ઓળખાય. પેલા બ્રહ્મને ઓળખવો પડે કે ભાઈ બ્રહ્માત્મકતાને જાણવું પડે. તો સેવ્ય સ્વરૂપના રૂપમાં આપણને એમ લાગે પિત્તરની મૂર્તિ છે યા ચિત્ર છે. ઘણા આવા ભેદ કરે છે ને, ચિત્ર સેવા અને સ્વરૂપ સેવા અને શ્યામ સ્વરૂપની સેવા, નિધિ સ્વરૂપની સેવા ને નિધિ સ્વરૂપ ને બીજા શું કેવા નિધિ વગરના જે કઈ ચાલુ ખાતાના નિધિ સ્વરૂપ એટલે કઈક મહાન ઠાકોરજી. અરે ભાઈ બધા કૃષ્ણ છે, બ્રહ્માત્મકતાનું જ્ઞાન નથી એટલે તમને એમ લાગે છે કે આ કૃષ્ણ મોટો આ કૃષ્ણ નાનો. નિધિ સ્વરૂપ એટલે શું? નિધિ સ્વરૂપ એટલે બીજું શું વસ્તુ છે કે કૃષ્ણ છે એ નિધિ છે. એની કૃષ્ણ રૂપતા હોય તો નિધિ છે, અને તમને ધન લાગતું હોય તો નિધિ છે. જેના ઠાકોરજી છે ધન લાગતું નથી, તમે એને નિધિ શા માટે ગણો છો? જેના ઉપર બિરાજે છે એને નિધિ લાગતી નથી એટલે કે એ ક્યાંક પાછા બીજે ઠાકોરજી છોડીને ભટકતા હોય તો એને તો નિધિ લાગતી નથી. તમે નિધિ કયો છો, તમારા ઘરે બિરાજે છે, તમારા નિધિ છે. એક વૈષ્ણવ હમણાં આખું લિસ્ટ લઈને આવ્યા 84,252 ઠાકોરજી ક્યાં ક્યાં બિરાજે છે, એમાં અમુક સ્વરૂપ ઘટે છે. તો આનો કઈ ઉલ્લેખ મળે? મેં કીધું ઉલ્લેખ તો મળે, બધાય પ્રાપ્ત છે સ્વરૂપ. આમાં તો કેટલાય નથી બતાવ્યા કે આ સ્વરૂપ ક્યાં છે ખબર નથી. બધાય સ્વરૂપ મેં કીધું પ્રાપ્ત છે. તમારે ઘરે જે ઠાકોરજી બિરાજે છે એમાં બધા સ્વરૂપની ભાવના કરવી જોઈએ. બાકી અત્યારે તો ખોટા ઇતિહાસે બનેલા છે સ્વરૂપોના. તમને એમ લાગે કે 84,252 વૈષ્ણવની વાર્તાના ખોટા નામ લઈને પણ આજકાલ એ બને છે ને. એવા ઇતિહાસ કેટલાય ગોસ્વામી બાળકોએ પ્રગટ કર્યા છે પોતાના ઠાકોરજીના કે જે ખરેખર કાંઈ એનો મેળ નથી. એવા ઘણા ઠાકોરજી અત્યારે પ્રકટ થઈ ગયા છે. તો એનાથી શું ફાયદો કે આ નિધિ સ્વરૂપ ક્યાં બિરાજે, આ નિધિ સ્વરૂપ ક્યાં બિરાજે? હકીકતમાં એ નિધિ બિરાજતા હોય તો એના નિધિ જેની પાસે બિરાજતા આપણને કઈ ફાયદો નથી એનાથી. એ જેના ઠાકોરજી એની માટે છે. એની સાથે જો તમારો જે વ્યક્તિ સાથે ઘનિષ્ઠ સંબંધ હોય તો તમને એ ઠાકોરજી તમને એવું લાગે. બાકી તમારે કઈ લેવા ન દેવા ને એના ઠાકોરજી છે. આપણી ઉપર બિરાજે એમાં બધા 84,252 વૈષ્ણવને જે જે ઠાકોરજી સાનુભાવ કરાવ્યા છે એ ઠાકોરજીની ભાવના આપણે આપણા સ્વરૂપમાં કરવી જોઈએ. તો બધા પ્રાપ્ત છે આપણા સ્વરૂપના રૂપમાં. એ બધા જ સ્વરૂપો ત્યાં પ્રાપ્ત છે. પણ બ્રહ્માત્મકતાનું જો જ્ઞાન ન હોય તો નિધિ ને પ્રતિનિધિનો ભેદ થાય, મોટા નિધિ ને નાના નિધિનો ભેદ થાય. સિંહાસનના ઠાકોરજી, મોટા સિંહાસનના ઠાકોરજી ને નાના સિંહાસનના ઠાકોરજી, ગ્વાલમંડલીના ઠાકોરજી, તપેલીના ઠાકોરજી, કાચી મેનના ઠાકોરજી, પાકી મેનના ઠાકોરજી. તો બ્રહ્માત્મકતાનું જ્ઞાન હોય તો કૃષ્ણના કેટલા પ્રકાર કરી દીધા. બ્રહ્મ સંબંધ નથી આ બધા એને. જેને બ્રહ્મ સંબંધ નથી આવી બધી વાતો કરે છે. એટલે બ્રહ્મ સંબંધ પહેલા પછી કૃષ્ણ સંબંધ છે કે પેલા બ્રહ્માત્મકતાને જાણીએ કે જે પ્રાપ્ત છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ ન્યાયથી બધું જ બ્રહ્મ છે. બધું જ. જેને પણ પ્રશ્ન કર્યો હોય બહુ સુંદર પ્રશ્ન છે. કૃષ્ણ સંબંધ ન કીધો અને બ્રહ્મ સંબંધ કીધો. હજી ઘણો બધો વિસ્તાર છે પણ આટલામાં સમજાઈ ગયું તો આગળ વિસ્તાર કરવાની જરૂર નથી. હજી ઘણો બધો વિસ્તાર છે કે હરિરાયજી પણ અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ. હરિરાયજી પણ એમ આજ્ઞા કરે છે કે બ્રહ્મ સંબંધ થાય છે ત્યારે તો બ્રહ્મ સાથે સંબંધ છે, અક્ષર બ્રહ્મ સાથે સંબંધ છે. સેવા પધરાવીને જયારે કૃષ્ણ સાથે સેવા કરો ત્યારે તમને કૃષ્ણ સંબંધ થાય છે. આ હરિરાયજીની ભાવના છે કે પેલા બ્રહ્મ સંબંધ, અક્ષર બ્રહ્મનો સંબંધ, પછી ઠાકોરજી પધરાવીને જયારે સેવા કરો એ સંબંધ એ કૃષ્ણ સંબંધ છે. જી છે. આ તો શ્લોક જોઈને જ કહી શકાય. કાલે જોઈ લેશું.
વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ શ્રવણાદો ન્યસેત સદા. હજી સ્પષ્ટતા કરી દઉં, કાલે પણ પૂછતા હતા કે ભાઈ વ્યાવૃત્તિ હોય ત્યારે આપણે હરિમાં ચિત્ત રાખવું, કેમ ધંધામાં ચિત્ત રાખવું, વ્યાવૃત્તિમાં કે હરિમાં ચિત્ત રાખવું. સતત અષ્ટાક્ષરનો જપ કરવો. સતત અષ્ટાક્ષરનો જપનો અર્થ શું છે? સતત બોલ્યા કરીએ શક્ય નથી. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ, જેટલું બોલાય એટલું બોલી શકીએ. સતત બોલવું એનો અર્થ શું છે કે શરણાગતિની ભાવનાથી વિરુદ્ધ ક્યારેય પણ ચાલવું નહીં, એટલે અન્યાશ્રય ન થવો જોઈએ. અન્યાશ્રય ન કરતા હોઈએ અને સતત આપણે પ્રભુની શરણમાં છીએ એ ભાવના બની રહેતી હોય તો એને અષ્ટાક્ષર સતત કહેવાય. નામ કેટલું લીધું નહીં, પણ શ્રી કૃષ્ણ શરણમ બોલવાનું તાત્પર્ય શું છે? શરણાગતિ, અન્યાશ્રય રહિત થઈને રહેવું. હું પ્રભુનો શરણાગત છું એ ભાવનાથી ક્યારેય ચ્યુત ન થવું. એ મૂળ તાત્પર્ય બોલવાનું એ છે. શ્રી કૃષ્ણ શરણમ સતત બોલવું શક્ય પણ નથી. વધુમાં વધુ બોલી શકીએ પણ જેટલું જેનાથી બોલાય સતત બોલવું, પણ શરણાગતિનો ભાવ જે છે છોડવો નહીં. એનાથી વિરુદ્ધ અન્યાશ્રય આદિમાંથી ગ્રસિત થવું નહીં. તો આપણું અષ્ટાક્ષર પણ એ સતત શરણની ભાવના ચાલુ છે. હવે વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ શ્રવણાદૌ ન્યસેત સદા, એની અંદર એ તાત્પર્ય છે કે જ્યારે તમારો ભગવત સેવા કરવાનો અવકાશ નથી કે કોઈ કારણથી ભગવત સેવા થઈ શકે એમ નથી, તો એવી અવસ્થામાં ચિત્તને શ્રવણ કીર્તન સ્મરણ પરાયણ રાખવાનો યત્ન કરવો. શક્ય હોય એટલું શ્રવણ કીર્તનમાં આપણે પરાયણ થવું. સેવા ન બને તો શ્રવણ કીર્તનથી તો રહિત રહેવું જોઈએ નહીં. આ મહાપ્રભુજીનો બોધ છે. હવે આમાં ક્યાં હવેલીની જરૂરિયાત છે, ક્યાં મંદિરની જરૂરિયાત છે? કથા સેવા ન થઈ શકે એને કથા કરવી જોઈએ. વ્યાવૃતનો અર્થ છે સેવા કરવાની અનુકૂળતા ન હોવી. ધંધો રોજગાર સાથે બહુ સંબંધિત વસ્તુ નથી. ચિત્ત પ્રભુમાં રાખવું. મહાપ્રભુજી પણ એમ કહે છે કે જયારે ધંધો રોજગાર કઈ વ્યાવૃત્તિ કરીએ તો આપણું ચિત્ત પ્રભુમાંથી હટીને એ ધંધામાં તો લાગી જતું હોય છે. પણ પાછું ધંધામાંથી આવીને મહાપ્રભુજી કહે છે કે ચિત્તને પાછું ભગવાનમાં લગાડવાનો ઉપાય છે ફરી શ્રવણ કીર્તન સ્મરણ કરવું. એટલે જે બહિર્મુખ થયેલું ચિત્ત પાછું પ્રભુમાં જોડાય. પાછા આવીને તો ધંધામાં ન કરી શકે તો પાછા આવીને તો કથા શ્રવણ કીર્તન સ્મરણ કરવું જોઈએ. સેવાના અનુસરમાં પણ કરવું જોઈએ. સેવાના અનુસરમાં એ કથા શ્રવણ કીર્તન સ્મરણ, અને જેનાથી સેવા નવતી નથી કે સેવા થઈ શકે એમ નથી એમણે પણ શ્રવણ કીર્તન સ્મરણ પરાયણ તો રહેવું જોઈએ યથાશક્તિ. એમાં પણ ઓવરડોઝ નહીં, જેવો જેની શક્તિ છે એ પ્રમાણે શ્રવણ કીર્તનની શરૂઆત એને કરવી જોઈએ. અને એમ કરતા કરતા એ પોતાના ઘરમાં સ્થિત થઈ અને શ્રવણ કીર્તન કરવું જોઈએ. એટલે ઘણા લોકો વારંવાર કહેતા હોય છે કે ભાઈ ઘરે સેવા નથી તો કેમ હવેલી જવામાં શું વાંધો? વાંધો કઈ નહીં, પણ મહાપ્રભુજીએ કહેલી આ રીત આ છે કે ભાઈ તો તમારો એ સમયનો ઉપયોગ તમે શ્રવણ કીર્તનમાં કરો. ગ્રંથ અધ્યયન, શ્રવણ કીર્તન, સ્મરણ પરાયણ રહી શકાય એ મહાપ્રભુજી બતાવેલો ઉપાય છે. હવેલીએ જવું એ આપણો મનગઢત ઉપાય છે, કાલ્પનિક છે. મહાપ્રભુજી શ્રવણ કીર્તન સ્મરણ પરાયણ રહેવાની આજ્ઞા કરે છે. મહાપ્રભુજીના ગુસાઈજીના સેવકો લગભગ મેં તો સર્વે કર્યો તો લગભગ 33% વૈષ્ણવની સેવા બિરાજે છે. 67% જે છે આ શ્રવણ કીર્તન સ્મરણ પરાયણ છે. એ સમયે પણ એમને સેવાની અનુકૂળતા નહોતી. મહાપ્રભુજી ગુસાઈજીના જે 84 ને 252 ભગવદીઓ થયા છે એમાં 33 થી 40% વૈષ્ણવ સેવા કરી છે. બાકી 67% થી 60% વૈષ્ણવ જે છે એ શ્રવણ કીર્તન સ્મરણ પરાયણ હતા. વાર્તાઓ તમે એક એક ચેક કરતા જાઓ, ઠાકોરજી બિરાજવાની સંખ્યા, સેવા કરવાની સંખ્યા, તો સ્પષ્ટ છે કે એમને પણ અનુકૂળતા નહોતી ભગવત સેવાની. તો શ્રવણ કીર્તન સ્મરણ પરાયણ રહેતા હતા. અને કેટલાક તો શ્રવણ કીર્તન સ્મરણ પરાયણ પણ નથી, કેવલ શરણાગતિમાં જ છે. શ્રી કૃષ્ણ શરણમ અષ્ટાક્ષરનું સ્મરણ કરતા, શરણાગતિના ભાવને દ્રઢ રાખીને રહેતા, તો પણ ભગવત ભક્ત થયા છે. એટલે
ઠાકોરજીની સેવા થઈ શકે તો અવ્યાવૃતો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભી. તો સેવા અને કથાપરાયણ બંને રહેવું. ઠાકોરજીની સેવા કરવાનો કોઈ પણ કારણથી અવકાશ નથી તો શ્રવણાદૌ ન્યસેત સદા. તો શ્રવણ કીર્તન સ્મરણ પરાયણ રહી શકાય છે. હવે આ રીતનો ઉપાય બતાવ્યો કે હવે જે બીજ દ્રઢ કરવાનો ઉપાય શું? અવ્યાવૃત હોય તો સેવા અને વ્યાવૃત હોય તો એમને કથા શ્રવણ કીર્તન સ્મરણ પરાયણ રહેવું. હવે આ રીતે કોઈ ભક્તિ માર્ગમાં પ્રવૃત્ત થાય, આ ભક્તિની શરૂઆત જો આ રીતે મહાપ્રભુજી બતાવેલી રીતે કરે તો ભક્તિ વધશે, ભગવત ભક્તિનો વર્ધન થશે. હવે ભક્તિ વર્ધિની શરૂ થાય છે કે ભક્તિમાં આપણે જોડાયા. હવે ભક્તિ કેમ વધે છે? તો કહે છે તતઃ પ્રેમ તથા શક્તિ વ્યસનં ચ યદા ભવેત બીજમ તદુચ્યતે શાસ્ત્રે દ્રઢમ યજ્ઞાપી નશ્યતિ. તતઃ પ્રેમ તથા શક્તિ વ્યસનં ચ યદા ભવેત. તો પહેલી અવસ્થા જે છે એ પ્રેમ. હવે ભક્તિ વધે છે તો એક એક મુકામ આવશે. પહેલા પ્રેમ થશે ભગવાનમાં, પછી આસક્તિ થશે અને ત્યાર પછી વ્યસન થશે. કોઈ પણ વસ્તુ જે છે આપણે નિત્ય નિયમિત જીવનની શૈલીના રૂપમાં કરીએ તો ધીરે ધીરે એના પ્રત્યે પ્રેમ, એના પ્રત્યે લગાવ અને એના પ્રત્યે છેલ્લે વ્યસન થઈ જાય છે. રોજ જીવનની શૈલી જે વસ્તુ બની ગઈ છે, જીવનની અંદર આવી ગઈ છે. સેવાની વાત જવા દો, કાંઈક પણ તમને રોજ ટેવ પડી ગઈ કે રોજ ઉઠીને ચા પીવી, તો પછી ચામાં પ્રેમ થાય, પછી ચા ની અંદર આસક્તિ જાગે અને પછી ચા ન મળે ને ત્યારે તમને એમ થાય કે એના વિના તો રહેવાય જ નહીં. તદ વિના સ્થાતુમ અશક્તિ વ્યસન. તો આ એક સાયકોલોજીકલ પ્રક્રિયા છે કે તમે જો જીવનશૈલીના રૂપમાં નિત્ય જે વસ્તુનું નિત્ય આવર્તન કરો છો, જીવનની તમારી શૈલી બની ગઈ છે કે તમારે એના જીવનમાં વણાઈ ગયું છે. આ જે વસ્તુ પણ તમારા જીવનનું અંદર વણાઈ જશે. એકવાર ચા પીઓ તો વાંધો ન આવે, પછી ક્યારેક પીધી તો વાત એ બહુ ચિંતાકારક નથી. પણ જો ચામાં પ્રેમ થઈ ગયો, નિત્ય પીવા માંડ્યા, નિત્ય પીવાથી તો પછી ઉઠતા વેત જ પેલા ચા યાદ આવે. ચાહ દેવી નમસ્તસ્ય યમરાજ સહોદરી યમસ્તુ હરતિ પ્રાણાન ચાહ પ્રાણાન ધનૈર. એ બધું જ ચાહ પ્રાણાન ધનૈરપી ધનમ અપી. તો એક કવિ એવું લખ્યું છે કે ચાહ દેવી નમસ્તસ્ય યમરાજ સહોદરી. સાક્ષાત યમરાજની તો સગી બેન છો, પણ યમરાજ કરતા તારું મહાત્મ્ય અધિક છે. યમસ્તુ હરતિ પ્રાણાન. એ તો યમ તો પ્રાણને હરે છે અને ચાહ પ્રાણાન ધનમ અપી. ચા તો રોજ ધન પણ ખેંચે ને પ્રાણ ખેંચે, કારણ કે ધને વપરાય ને રોજ. યમરાજ સહોદરી, ચા તો યમરાજની સગી બેન. તો કોઈ પણ વસ્તુનું રોજ જીવનશૈલીના રૂપમાં આવર્તન કરો તો ધીરે ધીરે વ્યસન. જ્યારે ન મળે ત્યારે તમને ખબર પડે કે વ્યસન છે કે નહીં. ચાનું વ્યસન છે ક્યારે ખબર પડે? જ્યારે ચા પ્રાપ્ત ન થાય અને જ્યારે તમે ચા માટે જે તમે એમ થાય કે આજે કાંઈ પ્રાપ્ત નથી થયું, એ યાદ આવે, એને વ્યસન કહેવાય. તદ વિના સ્થાતુમ અશક્તિ વ્યસન. તો ઈસવીસન 1834 સાલમાં ચા ભારતમાં આવી. 1834 ત્યાં સુધી ચા ભારતમાં કોઈને ખબર જ નથી. 1834 બહુ લાંબો સમય નથી. આ અંગ્રેજોએ આપણને ચા પીતા શીખવાડી દીધી. 1834માં ચા પહેલી વાર ભારતની અંદર શરૂઆત થઈ અને એટલી બધી વ્યાપ્ત થઈ ગઈ કે હવે ચા આપણી જીવનની શૈલી બની ગઈ. ચા મહેમાન આવે તો ચા, ઉઠીને ચા, ચા આપણી જીવનમાં વણાઈ ગઈ છે. એ અંગ્રેજોએ ભારતની અંદર 1834માં એમ કે પહેલો ઇતિહાસ છે કે ચા ભારતમાં શરૂઆત થઈ. ચા શું છે ભારતમાં કોઈને ખબર જ નહોતી. કેટલાક ખડ ગણતા હશે ભગવાન જાણે. આસામમાં થતી હતી પણ કોઈ એને પીતું નહોતું. એટલે આપણું વેસ્ટેજ ક્યાંક ખડ હશે, પણ અંગ્રેજોએ આપણને
કારણ કે આપણે શું ગાને ઉપયોગ જ નહોતા કરતા હતા, ચાના બગીચાનું થતું શું હોય, તો એમને ખડની જેમ ચા ફેંકી દેતા હશે ખેડૂતો. અને એ વેસ્ટેજ વસ્તુ જે છે એ ઘર ઘર સુધી પહોંચાડી દીધી અંગ્રેજોએ, કે આપણે જીવનનો પાર્ટ બની ગઈ ચા, કે ચા વિના હવે ચાલે જ નહીં. ગમે એવી પાકી મરજાદ લઈ લે ને તો ચાનું નામ બદલાઈ જાય, તાતી થઈ જાય. પણ તાતી તો મરજાદ નહીં, તાતી તો આવી જ જાય. એટલે પછી આ પુષ્ટિમાર્ગી નામ તાતી. એટલે યમરાજ સહોદરી. એટલે સામાન્ય વસ્તુ, ચા જેવી વસ્તુ જે છે એ પણ નિત્ય પીવામાં આવે તો એમાંય પ્રેમ થઈ જાય, એમાં આસક્તિ જાગે. આસક્તિ કેવી જાગે? આવા પ્રકારની જ ચા જોઈએ, ચામાં આવો જ મસાલો જોઈએ, આદુવાળી જોઈએ, ફુદીનાવાળી જોઈએ, એલચી, પુદીના બધાની ફ્લેવર ચામાં આવવી જોઈએ. એની આસક્તિપૂર્વક ચાનો પણ આસક્તિપૂર્વક પછી એની અંદર ફુદીનો નાખીને આ નાખીને એની આસક્તિપૂર્વક એને પીવામાં આવે. આદુવાળી જોઈએ, કોઈને આવો મસાલો જોઈએ, એની અંદર આસક્તિ જાગે. અને જયારે ન મળે તો ખબર પડે કે વ્યસન છે એનું, એના વિના તો ચાલે, તદ વિનાશ થાતું અશક્તિ. એટલે વ્યસન થઈ જાય. એટલે કોઈ પણ વસ્તુને નિત્ય તમે તમારા જીવનની અંદર એ બનાવો, પાર્ટ બનાવો, જીવનની શૈલી બનાવો, તો એની અંદર વ્યસન એનું જાગૃત થઈ જાય છે. ધીરે ધીરે કાળક્રમે એનું વ્યસન થઈ જ જાય છે. હવે એ જ વસ્તુને સેવા સ્મરણ સાથે લઈએ તો સેવાને સ્મરણ ક્યારેક કરો તો વ્યસન ન થાય. ક્યારેક બેઠકજી જારી ભરવા વાળા છે એને જારી ચરણ સ્પર્શનું વ્યસન ન હોય. ક્યારેક બેઠકજી જાય ત્યારે જારીજી ભરેલી, પછી કઈ લેવા દેવા ન હોય. પણ રોજ ઉઠીને આપણે ઠાકોરજીની સેવા કરતા હોઈએ, સેવામાં જવું, ઠાકોરજીની સેવા કરવી, જેટલી પણ સેવા આપણે કરતા એનું વ્યસન થઈ છે. કે ભાઈ ઘણા ખાલી જારી ચરણ સ્પર્શ કરી નીકળી જતા હોય તો એને કાયમ એટલું કે ભાઈ જારી ચરણ સ્પર્શ કરીને નીકળવું, તો પણ એ ન કર્યું હોય તો લાગે કે આજે આપણે કંઈક અધૂરું છે. તો ધીરે ધીરે ક્યાંક વ્યસન પરિણત થઈ જાય. થોડી સેવા કરતા હોય તો થોડાનું વ્યસન થઈ જાય કે રોજ આ કરવું જ જોઈએ. નિત્ય શૈલી બની ગઈ છે તો ક્યારેક એની તમે નહીં મળે ને ત્યારે તમને એનું મૂલ્ય સમજાય. સૂતકમાં સમજાય કે સેવાનું મૂલ્ય શું છે. રોજ સેવાનો ખ્યાલ ના, પણ સૂતકમાં આપણને જો સેવા યાદ આવે, સૂતક વગેરે આવે તો આપણને એ સેવા વિના ગમે નહીં. તો સમજે કે ક્યાંક વ્યસન થોડું ઘણું હવે થયું છે સેવાનું, કે હવે સેવા વિના આપણને એમ લાગે કે 15 દિવસ કાઢવા કેવી રીતે. તો કંઈક એની અંદર વ્યસનનો ભાવ પ્રકટે છે. પૂર્ણપણે વ્યસન નહીં તો કંઈક તો આવે છે. એટલે પ્રેમ, આસક્તિ, વ્યસન એ દરેક વસ્તુમાં થતું હોય છે. એમ સેવા સ્મરણની અંદર પણ કૃષ્ણને સેવા કથા આપણે નિત્ય કરતા હોઈએ તો એનું વ્યસન છે. એ ધીરે ધીરે આગળ જતા પ્રેમ, આસક્તિ, વ્યસનમાં પરિણમતું હોય છે. તો પહેલા પ્રેમ, પછી આસક્તિ અને વ્યસન થઈ જાય ત્યારે બીજ જે હવે દ્રઢ થઈ ગયું છે, વ્યસનમાં પરિણમે ભગવત પ્રેમ, તો એ હવે વ્યસન એ બીજ દ્રઢ થઈ ગયું છે. અને બીજમ તદ ઉચ્યતે શાસ્ત્રે દ્રઢમ યન્નાપી નશ્યતિ. આ બીજ દ્રઢ થઈ ગયું છે, હવે એનો નાશ થઈ શકે નહીં. વ્યસન સુધી પહોંચેલું એ બીજ છે, દ્રઢ થયું છે, એટલે એના નાશનો હવે સંભવ નથી. તો એ પ્રકારની બીજની દ્રઢતા થાય છે. હવે અહીં સ્નેહ પ્રેમની અવસ્થાનું લક્ષણ શું? તો સ્નેહાદ રાગ વિનાશ. સ્નેહાદ રાગ વિનાશ. તો સ્નેહ અવસ્થા કેને કહેવાય? તો હવે બે રીતે સમજવાનું છે કે અહીં જે મહાપ્રભુજીએ ભક્તિવર્ધનીમાં આ પ્રેમ, આસક્તિ અને વ્યસન જે અવસ્થા વર્ણવિત કરી છે, એના જે લક્ષણ બતાવ્યા છે, એ કથા પ્રણાલીથી ભક્તિભાવને દ્રઢ કરતા જે પ્રેમ, આસક્તિ અને વ્યસન અનુભવાય છે એની અહીં રજૂઆત મહાપ્રભુજી કરે છે. સેવા ભક્તિમાં નહીં પણ કથા ભક્તિથી જે પ્રેમ અવસ્થા પ્રાપ્ત થાય, કથા ભક્તિથી જેમ આસક્તિ અવસ્થા પ્રાપ્ત થાય, કથા ભક્તિથી જે રીતે વ્યસન પ્રાપ્ત થાય, એના અહીં તબક્કા શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે. એનું કારણ અહીં કીધું છે સ્નેહાદ રાગ વિનાશ. સ્નેહ થાય ત્યારે ભગવાનથી સંબંધિત જે કંઈ પણ નથી એમાંથી આપણો રાગ નીકળી જાય છે.
જે વ્યવધાનકારક છે, જે ભગવત સેવામાં ઉપયોગી નથી, જોડાતું નથી, એમાંથી આપણો રાગ નીકળે છે. જ્યારે ભગવત સેવા કરતા હોય ત્યારે ક્યાંયથી રાગનો વિનાશ થવો જરૂરી નથી. કારણ કે ઘરની અંદર પણ ઠાકોરજીની સેવા થાય છે તો ઘરમાંથી રાગ નીકળતો નથી. સેવા વખતે ન નીકળે પણ કથામાં નીકળે છે. કારણ કે કથા વખતે આપણને ભાન થાય કે ઠાકોરજીની સેવા થઈ શકતી નથી, તો આ ઘરમાં એમાંથી રાગ નીકળી જાય છે. ઘરમાં રહીએ પણ જૈસે રહેત બતાવું, નંદદાસ રહત ઘર મેં જૈસે રહેત બતાવું, રહે છે પણ એમાં ઉદાસીનતાનો ભાવ છે કે એમાંથી રાગ નીકળી જાય છે ઘરને, કે જે ઘર ભગવત સેવામાં ઉપયોગી નથી એમાંથી રાગ નીકળે છે. સેવા કરનારા તો ઘર તો વૈકુંઠ સ્થિતિ અધિક ભક્ત ગ્રહ સ્થિતિ બોધકાય ન, ઘર ઘર હોત ગોકુલ ગામ હજુ, એને વ્રજ જેવું લાગે છે. આ તો સાક્ષાત વ્યાપી વૈકુંઠ અને વ્રજ છે, કારણ કે પ્રભુ ત્યાં નિત્ય બિરાજી રહ્યા છે. તો ઠાકોરજી બિરાજે તો ઘરમાંથી રાગ નીકળવો જરૂરી નથી. પરિવારના સભ્યો કથાની અંદર જે છે સેવામાં ઘરના સભ્યો અનુકૂળ નથી એટલે આપણે કથા કરીએ છીએ, એટલે કથા કરતા કરતા ભગવત સેવાની ભાવના તો રહે જ છે, પણ પરિવારના સભ્યો વ્યવધાનકારક છે એટલે એમાંથી પણ રાગ, પરિવારમાંથી રાગ નીકળે, ઘરમાંથી રાગ નીકળે. કારણ કે ભગવાનમાં અનુકૂળ નથી, બધામાંથી રાગ કથા પ્રણાલીમાં નીકળે છે. સ્નેહ અવસ્થા જયારે આવે ત્યારે ભગવાનમાં સ્નેહ થાય ત્યારે એનાથી જે સંબંધિત નથી બધામાંથી રાગ નીકળે છે. પણ ભગવત સેવાના પ્રકારમાં તો બધું જ ભગવત સેવાને અનુકૂળ છે. પરિવાર ભગવત સેવા કરે છે, સહાયક છે સેવામાં, તો એમાંથી રાગ નીકળતો નથી. ઠાકોરજીની સેવામાં અનુકૂળ છે, સહાયક છે. આપણું ઘર ભગવત સેવા અનુકૂળ સ્થાન છે. આપણું વ્યાવૃત્તિ, આપણો ધંધો, આપણું ધન બધું જ ભગવત સેવામાં ઉપયોગી છે, તો બધામાંથી રાગ નીકળતો નથી. એટલે આપણે કહી શકીએ કે અહીં જે સ્નેહાદ રાગ વિનાશ કીધું છે એના ઉપરથી ખબર પડે છે કે આ સેવા પ્રણાલીથી પ્રાપ્ત થતો પ્રેમ નથી, પણ કથા પ્રણાલીથી પ્રાપ્ત થતો પ્રેમ છે. આ લક્ષણ ઉપરથી સ્નેહાદ રાગ વિનાશ. સેવા કરવામાંથી બધામાંથી રાગ નીકળવો જરૂરી નથી, કારણ કે બધું જ અનુકૂળ છે ત્યારે સેવા થાય છે ને. ઘર અનુકૂળ છે, પરિવાર અનુકૂળ છે ત્યારે આપણે સેવા કરી શકીએ છીએ, નહીં તો પરિવાર અનુકૂળ ન હોય તો ઘરમાં કેમ સેવા થાય? તો સ્નેહાદ રાગ વિનાશ એ લક્ષણ કથા પ્રણાલીથી જયારે આગળ વધીએ છીએ ત્યારે બધા વ્યવધાન છે તે સેવા નથી થતી. એટલે કથા કરીએ છીએ, કથા કરતા કરતા ભગવત સેવાનો ભાવ, ભગવત પ્રેમ વધે છે, તો ભગવત સેવાની કામના પણ ઉત્તરોત્તર વધે છે. એટલે કથા પ્રણાલીમાં પ્રેમ થાય ત્યારે અન્યત્ર રાગનો વિનાશ થાય છે. પછી આસક્ત્યા સ્યાદ ગ્રહારુચિ, આસક્તિ, આ સમંતાત શક્તિ થી આસક્તિ, ચોંટી જવું, એમાંથી નીકળવાનું જ છૂટા જ ન પડી શકાય એ પ્રકારની સ્થિતિ એ આસક્તિ છે. પ્રેમ જે છે એ પ્રેમ હોવો એ અલગ વસ્તુ છે. સેવા પ્રણાલિકામાં જોઈ લો તો વધારે સમજાઈ જાય કે ઠાકોરજીમાં આપણને પ્રેમ તો છે, આપણે સ્વરૂપની સેવા કરીએ છીએ એ સ્વરૂપમાં પ્રેમ તો હોય, ઠાકોરજીના દર્શન કરીએ તો ખૂબ પ્રેમ ઠાકોરજીમાં થાય, પણ અનવસરમાં કેટલા યાદ આવે એ તો આસક્તિ હોય તો અનવસરમાં પણ સતત એની પાસે જવાનું મન થાય, તો એ આસક્તિની લક્ષણ છે. પ્રેમ તો પ્રભુનું સન્મુખ હોય ત્યારે પ્રેમ થાય, ઠાકોરજી પોડી જાય બીજે દિવસ સુધી યાદ જ ના આવે, તો આસક્તિ નથી, પ્રેમ તો છે પણ આસક્તિ નથી. આસક્તિ હોય તો સતત યાદ આવે, જલ્દી પાછા ક્યારે ઠાકોરજી સન્મુખ થાય, તો એ આસક્તિ છે. હા, બલાય સ્ત્રી પુરુષની વાર્તામાં બલાય સ્ત્રી પુરુષ અનવસરમાં ઠાકોરજી વિના રહી શકતા નહીં, તો અનવસરમાં પણ દરવાજો ખોલી લેતા મંદિરનો, એને ભાન પણ ન રહેતું કે અત્યારે ન ખોલાય, પણ અનવસરમાં ખોલી લેતા, કારણ કે અનવસરનો સમય ત્યાં સુધી ઉત્થાપન સુધી રહી શકાતું નહીં. એ આસક્તિ છે. તો આસક્તિ, આસક્તિમાં બી ગરબા ગોટાળો છે થોડોક. ઘણા જ્યાં આપણે જે કોન્સેપ્ટની અંદર કે ગરબા ગોટાળા થાય ને તો મુશ્કેલી થાય. આસક્તિ પણ આપણે એમ માનીએ છીએ કે એક સ્વરૂપ હોય તો જ થાય, બે સ્વરૂપમાં આસક્તિ ન થાય. હવે આ ભક્તિ માર્ગની કથા નથી, આ યોગ માર્ગની કથા છે. કોઈ યોગની પ્રણાલીથી આસક્તિ એક સ્વરૂપમાં જ થાય, બીજામાં ન થાય એવું નથી.
આસક્તિ જે છે આપણે ત્યાં આસક્તિ કરવાની નથી, થતી હોય છે. એકમાં જ હોય, એક સ્વરૂપ જ હોય તો જ આસક્તિ થાય, બીજા સ્વરૂપમાં આસક્તિ ન થાય. એક વૈષ્ણવ ત્યાં મારું મુકામ હતું રાયપુરમાં, એ કે મારા બાપુજી પાસે 3 સિંહાસન ભરીને ઠાકોરજી બિરાજતા હતા. 3 સિંહાસન, એમાં કેટલા બધા ચિત્રજી, કેટલા બધા ઠાકોરજી. પછી મને એમ થયું કે આ તો ખોટી પ્રણાલી છે, કે મારા બાપુજી તો આ જીવન સેવા કરી, 3 સિંહાસન ભરેલા ઠાકોરજીને. હા, અને એમને કોઈ દી કંટાળો પણ નહોતો આવતો, અને બધા સ્વરૂપની ખૂબ ભાવથી સેવા કરતા. પછી મેં કે બહુ અધ્યયન કર્યું ગ્રંથોનું, તો મેં કીધું આ તો બાપુજીની પ્રથા ખોટી છે. એટલે વિશ્વાસપૂર્વક કહેતા હતા, જ્યાં સુધી મને એમ કહેતા હતા કે મેં ગ્રંથનું અધ્યયન બહુ ખૂબ કર્યું, મહાપુજીના ગ્રંથોનું સુબોધની બધું ગ્રંથો જોયા, પછી મને ખબર પડી કે બાપુજીની રીત ખોટી છે. આટલા બધા ઠાકોરજી ન હોવા જોઈએ, એક જ ઠાકોરજી હોવા જોઈએ, તો આસક્તિ થાય ને. આસક્તિ નગર કેવી રીતે થશે? નિરોધ કેવી રીતે થશે? એક હોય તો નિરોધ થાય, એટલા બધા નિરોધ કેમ થાય? એટલે મેં તો બાપુજી પહોંચી ગયા, બધા ઠાકોરજી પધરાવી દીધા ગુરુદેવને, એક જ સ્વરૂપ રાખ્યું. 3 ભાઈઓને એક એક ઠાકોરજી રાખ્યા, એમ 3 ભાઈઓ એક એક સ્વરૂપ પધરાવ્યા. 3 સ્વરૂપ રાખ્યા 3 ભાઈઓને, બાકી બધા ગુરુ ઘરે પધરાવી દીધા. એક હોય તો જ નિરોધ થાય, ને વધારે હોય તો નિરોધ થાય કેવી રીતે? મેં કીધું તમે બહુ મોટી ભૂલ કરી છે, બાપુજી સાચા હતા, તમે ખોટા છો. બાપુજીમાં કઈ વાંધો નહોતો, તમે અધ્યયન કર્યું પણ તમે ખોટું અધ્યયન કર્યું છે. પુષ્ટિ માર્ગમાં તો 10 સ્વરૂપ બિરાજતા તો 10માં આસક્તિ હોય, 20 સ્વરૂપ બિરાજતા તો 20માં આસક્તિ હોઈ શકે. પુષ્ટિ માર્ગી આસક્તિનો પ્રકાર તો એવો છે, એક જ સ્વરૂપ હોવું જોઈએ તો જ આસક્તિ થાય. પુષ્ટિ માર્ગમાં એવું નથી. તમારા 3 છોકરા હોય તો 3માં આસક્તિ હોય, કે ગમે એક જીવે તો ચાલે, બાકી 2 ભલે મરી જાય. કોઈ મા બાપ એમ કે આપણે એકનું કામ છે, એક હોય તો બસ કામ, બસ બાકી 2-3 વધારાના છે ભલે જાય. આસક્તિ તો એકમાં જ છે ને. અરે માતા પિતાને 3 છોકરા સમાન જ હોય, 3 હોય કે 4 હોય કે 10 છોકરા હોય, તો માતા પિતાને એમ 1-2 ન હોય તો 1-2 મોડો આવે તો એની ચિંતા હોય મા બાપને, કેમ મોડો આવે ભાઈ, શું વાંધો છે, એક તો છે ને, બાકીના 2માં શું કામ આસક્તિ રાખવી? દારૂડીઓ હોય તો આસક્તિ છૂટતી નથી, કાંઈ ઉપયોગી ન હોય, પૈસા વાપરી નાખતો હોય, જોઈએ આસક્તિ તો મા બાપની એમાંય હોય, દારૂડીઓ હોય તોય હોય, કે કાંઈ ઉપયોગી ન હોય તોય હોય. તો 10 હોય તો પણ આસક્તિ, પ્રેમ તો સ્નેહનો તો આસક્તિનો પ્રકાર એવો જ છે કે 10 હોય તો 10માં રહી શકે આસક્તિ. એકમાં જ થાય એ તો યોગ સાધનાનો પ્રકાર છે કે ભાઈ ચિત્ત એકમાં લગાવીને રાખવું. એ તો યોગની કોઈ સાધના કરતા હો તો એક જ ધ્યેયમાં ચિત્તને એકાગ્ર કરવું. ચિત્તની એકાગ્રતા એ યોગનો વિષય હોઈ શકે, સ્નેહમાં એવું ન હોય. એ તો 10 સ્વરૂપ વિરાતા હોય તો 10માં આસક્તિ હોઈ શકે. મેં કીધું હવે તમે જે ઠાકોરજીને પધરાવી દીધા ગુરુદેવને અહીંયા, ત્યાં કઈ સેવા થાય? મેં કીધું એની ઈગવાલમંડલી ત્યાં ધૂળ ખાતા હશે ઠાકોરજી, એના કરતા તમારા ઘરમાં બિરાજતા હોય, બાપુજીએ વર્ષોથી સેવા કરી, ભલે તમારી આસક્તિ કોઈ વિશેષ સ્વરૂપમાં હોય તો કઈ વાંધો નહીં, પણ તમારા પિતાના ઠાકોરજી છે તો ગ્વાલમંડલીમાં શું થતું હશે? અહીંયા તો ધૂળ ખાતા હશે બધા ઠાકોરજી, ના સેવા થાય ના પૂજા થાય. મને કેવું હોય ગ્વાલમંડલીમાં એવું થાય? અમને તેમ કે વલ્લભને ખૂબ સુખથી બિરાજે ઠાકોરજી. અરે મેં કીધું અમારા જે સિંહાસન પર બિરાજતા અમારા મુખ્ય ઠાકોરજી એની સેવા મુખિયાઓ કરતા હોય, તો આટલા બધા ઠાકોરની સેવા કરે કેવી રીતે? પોતાના ઠાકોરજીની સેવા પોતે નથી કરતા, તો તમારા ઠાકોરજીની ક્યાંથી સેવા કરશે? એના કરતા તમે એમને રાખ્યા હોત ને, સેવા કર્યા વગર એમને રાખ્યા હોત તો તમે કઈ ધૂળ તો સાફ કરત કે નહીં? શોકેસમાં કોઈ વસ્તુ રાખી હોય ને તો આપણે સાફ સુફ કરીએ છીએ, તો કમસે કમ ધૂળ તો ન ચડત તમારા ઘરમાં, ત્યાં તો ધૂળમાં બિરાજતા હશે. તો મેં કીધું તમે અધ્યયન કર્યું પણ ખોટું અધ્યયન છે. બાપુજી સ્નેહથી સેવા કરતા એ બરાબર હતું, એમાં કઈ વાંધો નહોતો. તમે ભૂલ કરી કે ચિત્તને એકાગ્ર કરવા માટે મેં તો એક જ સ્વરૂપ રાખ્યું, કે ચિત્તને એકાગ્ર કરવા માટે સેવા નથી, સેવા આપણી ચિત્તની એકાગ્રતા માટે નથી. એ તો આપોઆપ સ્નેહ વસાત થતી હોય છે, એકાગ્ર કરવાની કોઈ સાધના નથી. આ સ્નેહ છે, સ્નેહનો પ્રકાર છે. જેટલા પણ ઠાકોરજીની સેવા કરીએ છીએ આપણે, એ બધામાં આપણો ભાવ એક સરખો રહે છે. આપણા પ્રભુ જેટલા પણ બિરાજતા હોય, જેટલા સ્વરૂપ બિરાજતા હોય, એ બધામાં આપણો એક સરખો ભાવ રહે છે.
હમણાં જ પૂજ્ય શ્યામુદાદાએ એક વાત કહી કે ડિસ્કવરી ચેનલની અંદરની વાત કરી કે શાહમૃગ હોય છે, એ શાહમૃગ જે છે 20 ઈંડા મૂકે, 20-25 ક્યાંક ઈંડા મૂકે શાહમૃગ. અને એને એ બધા જ ઈંડાઓ જે હોય એને યોગ્ય રીતે સાચવીને રાખે કે ઉપરથી આ ગીધ ને એવા જે એને લઈ ન જાય ઈંડા, તે છુપાવીને ક્યાંક બખોલ કરીને રેતી હોય રણ તો એમાં બખોલ જેવું કરી દે, એની અંદર એ બધા ઈંડાઓને રાખીને ઢાંકી દે, કોઈ વસ્તુથી ઢાંકે, એટલી કાળજી રાખે નહીં. અને પછી પોતે ક્યાંક એનો ચારો વારો લેવા બહાર જાય ચણવા માટે, પછી પાછો આવી અને એકો એક ઈંડાને ચેક કરે, એકાદ ઓછું નથી. આપણને એમ કે આપણને ગણતરી આવડે, એ લોકો નહીં આવડે છે ગણતરી. હવે 1, 2, 3 એનું કાઉન્ટ હોય ગમે એમ હોય, પણ એ જોઈને કહી દે કે ઓછું છે. એટલે શ્યામુદાએ આ માર્કિંગ કર્યું કે એ એક ઈંડાને જોયે છે, તો એની આસક્તિ એક ઈંડામાં છે કે વિષયમાં આસક્તિ છે એની. 20 ઈંડા છે તો વિષયમાં 1 આસક્તિ છે. પક્ષીની આસક્તિ જો 20માં હોઈ શકતી હોય તો મનુષ્યના સ્નેહમાં પ્રભુ પ્રત્યે એક ઠાકોરજીમાં જ હોઈ શકે એવું કેમ કહી શકાય? તમે જેટલા સ્વરૂપની સેવા કરો એટલા સ્વરૂપોમાં આપણી આસક્તિ તો રહે છે. તો પુષ્ટિમાર્ગીય આસક્તિની આ ખોટી ભ્રમણા છે કે એક જ ઠાકોરજી હોવા જોઈએ, બીજા તો પધરાવાય નહીં. ઘણા ચિત્ર સેવાથી શરૂઆત કરે, પછી સેવાની અનુકૂળતા વિશેષ થાય તો કે બીજા ઠાકોરજી થોડા પધરાવાય. હવે તો આ ચિત્ર સેવા જે છે તો શિંગાર કરવાનું ખૂબ મન થાય તો ચિત્રજીમાં ચોટાડીને ખૂબ શિંગાર કરે. હવે ચિત્ર સેવા શિંગાર માટે છે જ નહીં. શિંગાર ન કરી શકતા હોય એના માટે ચિત્ર સેવા છે. કારણ કે ચિત્રજીને અત્યંત બધું ચોટાડીને શિંગાર કરવામાં તો ચિત્રજી શું બિરાજે ખબર ન પડે, ઉલટાનું શ્રમ થાય. નેત્ર હોય તો એના ઉપર બીજું નેત્ર ધરાવી દે, ચીબુક ધરાવે, નકવેસર ધરાવે, નુપુર ધરાવે, કળા ધરાવે, તો ચિત્રજીમાં સ્વરૂપ શું બિરાજે ખબર ન પડે. ઉપર શિંગાર એટલા બધા પાછળ લગાવતી, ચોટાડીને ધરાડ. તો ચિત્ર સેવામાં અતિશય શિંગારનો અતિરેક થઈ જાય. તો ભાઈ એટલે પૂર્વજો એવું કહેતા હતા કે ભાઈ ચિત્ર સેવા બિરાજતી હોય ને તો શિંગારનો જો બહુ મનોરથ હોય તો સ્વરૂપ પધરાવો, અને સ્વરૂપને શિંગાર સ્વરૂપને કરો. ચિત્રજીમાં તો શિંગાર જે છે એ અનુકૂળતા ન હોય એટલા માટે ચિત્ર સેવા આપણે ત્યાં હતી કે શિંગાર સહિતનું ચિત્રજી હોય, ગુંજા માલા કે ઉપરથી એવા માલા ધરાવી દે. ઓછો સમય હોય, વિસ્તાર ન હોય સેવાનો, ત્યારે ચિત્ર સેવા હતી. પણ ચિત્ર સેવામાં શિંગારનો એટલો અતિરેક કરીએ કે સ્વરૂપ જ ન દેખાય. લગાવો, ચોટાડી એટલું બધું અતિરેક થાય. તો આટલું બધું શિંગાર કરવાનું જો મન હોય તો પછી સ્વરૂપ પધરાવવું જોઈએ, અને સ્વરૂપ બિરાજે એને શિંગાર કરવો. તો કે નહીં, એક સ્વરૂપ જ બિરાજે ને બીજું કેમ પધરાવે? હવે આવો કોઈ નિયમ નથી, એક જ પધરાવાય. એક બાપા કહેતા હતા કે એક જ ધણી હોય બીજો થોડો ધારણ કરાય, પણ એ કૃષ્ણ જ છે, બીજો કોઈ જ નથી. અનેક રૂપે એ કૃષ્ણ જ છે. આપણે ત્યાં સવારે શ્રી ગુસાઈજીના ઘરમાં જેટલા ઠાકોરજી ગુસાઈજી પર બિરાજતા એ બધાનું આપણે ધ્યાન કરીએ છીએ. શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ હૈયં ગવિન પ્રિયમ નિત્યમ શ્રી મથુરાદીપમ સુખકરમ શ્રી, આટલા બધા ઠાકોરજી ગુસાઈજી ઉપર એક સાથે બિરાજતા હતા. આપણે યાદ કરીએ છીએ કે આ બધા જ ઠાકોરજી ગુસાઈજીની સેવામાં બિરાજતા હતા, એનું આપણે સ્મરણ કરીએ છીએ. તો ગુસાઈજીની સેવામાં આટલા બધા ઠાકોરજી બિરાજતા હતા. એ મહાપ્રભુજી પર પાસેથી પ્રાપ્ત થયા પાછા બધા ગુસાઈજી. 2 સ્વરૂપો ગુસાઈજીએ વધાર્યા, નટવરલાલ, બાલકૃષ્ણલાલ, એ ગુસાઈજીના વખતમાં પધાર્યા. બાકી જેટલા સ્વરૂપોનું આ ગોવર્ધનનાથ પાદ યુગલમમાં વર્ણન છે શ્રી મહાપ્રભુજીની સેવામાં બિરાજતા હતા. તો મહાપ્રભુજી પાસે એટલા બધા ઠાકોરજી બિરાજતા હતા. તો આપણને એવી ભ્રમણા છે બધાને કે ભાઈ એક જ સ્વરૂપ હોવા જોઈએ, વધારે સ્વરૂપ તો હોય જ નહીં. પણ પધરાવવાનો આગ્રહ ન રાખીએ, પણ કદાચ કોઈને ચિત્ર સેવા વગેરે કરતા હોય અને જો સ્વરૂપ સેવાનો આગ્રહ હોય, પાછળથી અનુકૂળતા થાય અને શિંગાર વગેરેની ખૂબ ઈચ્છા હોય તો ચિત્રજીમાં તો જે ચિત્રજીના સ્વરૂપને અનુકૂળ આવે એટલા જ શિંગાર કરાય, કોઈ અતિરેક તો ન કરી શકાય. એમાં પછી મલકાટ ટીપારો પણ ધરાવે, અને એમાં મલકાચ પણ ધરાવે, પછી ચિત્રજીની અંદર ચોટાડીને પીછોડા પણ ધરાવે, ચોટાડીને ધોતિયું પણ ધરાવે, ચિત્રજીની અંદર પાછા કાચની ધરાવે. તો હકીકતમાં એ સ્વરૂપને પણ સુખ થતું નથી, અને સ્વરૂપનું દર્શન પણ થતું નથી. લગાવનો લપેડો એટલો વધારે થઈ જાય સ્વરૂપ ઉપર.
તો એટલે આપણે ત્યાં પાછળ અનુકૂળતા થાય તો ઘણા લોકો બીજા સ્વરૂપો પધરાવતા હોય છે અને સ્વરૂપ સેવા પણ કરતા હોય છે સાથે. એ સ્વરૂપને આપણે છોડતા નથી. એ જે સ્વરૂપ બિરાજે છે એને છોડવાની વાત નથી, પણ સાથે બિરાજે એમાં કોઈ અનન્યતા ખંડિત થતી નથી કે આસક્તિ ક્યાંય ઘટી જતી નથી. એક ભ્રમણા છે. એટલે આપણે ગુસાઈજીના વખતમાં આટલા સ્વરૂપો પધાર્યા, આટલા સ્વરૂપોની સેવા ગુસાઈજી સાથે બિરાજીને કરી. એની તો આપણે રોજ સ્મરણ કરીએ છીએ શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમમાં. અને લગભગ ગોસ્વામી બાળકો જેટલા પણ ભૂતલ પર બિરાજતા સેવા નથી કરતા, અત્યારની વાત અલગ છે. કોઈ એમના ઘરમાં ઠાકોરજી એક તો છે જ નહીં. ગોસ્વામી બાળકોને ઠાકોરજી ઘણા બધા બિરાજતા હોય પરાપૂર્વથી. તો આસક્તિ બધામાં હોઈ શકે, એવું નથી કે એકમાં ન હોઈ શકે. તો આ પ્રકારથી છે કે આસક્તિ પુષ્ટિ માર્ગની અંદર જે છે એ કોઈ એકમાં થવા જેવી વાત નથી. કૃષ્ણ પ્રત્યેની આસક્તિ છે. કૃષ્ણ તો વિવિધ રાસ મંડળ રચના રચી ખેલે શ્રી નંદકુમાર. અનેક રાસ મંડળથી એ રચના રચીને ખેલતો હોય છે કૃષ્ણ. તો અનેક સ્વરૂપે વિસ્તાર થઈ જાય છે એનો. પણ એ કૃષ્ણ તત્વ તો કૃષ્ણ જ છે. એટલે આસક્ત્યા સ્યાદ ગ્રહારુચિ. પણ જયારે કથા પ્રણાલીથી જયારે આસક્તિ થાય ત્યારે એ ગ્રહમાં અરુચિ ઉત્પન્ન થાય કે એમાં રુચિ જ ન રહે. ગ્રહમાં અરુચિ ઉત્પન્ન થઈ જાય. આસક્ત્યા સ્યાદ ગ્રહારુચિ. ગ્રહમાં અરુચિ ઉત્પન્ન થાય. એ જ વાત સેવામાં લાગુ પડે તો સેવામાં ગ્રહની અંદર અરુચિ થતી નથી. ઘરમાં ઉલટાનું રહેવાનું મન થાય. ભગવાન સાથે રહેવા મળે તો વૈકુંઠ કરતા મોટો લાભ છે ઘરમાં રહેવાનું. તો વહાં તો અરુચિ થાય છે. કથાથી જયારે આસક્તિ થાય તો ભગવાનમાં કથા કરતા કરતા કૃષ્ણમાં આસક્ત થવાથી હવે કૃષ્ણ નથી તો ગ્રહમાં પણ અરુચિ ઉત્પન્ન થાય, ઘરમાં પણ અરુચિ ઉત્પન્ન થાય. આસક્ત્યા સ્યાદ ગૃહારુચિ. અને ગ્રહસ્થાનામ બાધકત્વમ અનાત્મત્વમ ચ ભાસતે. અને આસક્તિ વખતે તો પછી ઘરમાં રહેનારા જે છે ગ્રહસ્થાનામ અનાત્મત્વમ ચ ભાસતે. તો એ ઘરમાં જે રહેનારા છે એના પ્રત્યે કે અમારા આત્મીય નથી એવો ભાવ થાય છે. ગ્રહમાં અરુચિ ઉત્પન્ન થાય. આ આસક્તિના લક્ષણ છે. બાધકત્વ અનાત્મત્વમ ચ ભાસતે. ઘરના જે લોકો જે છે એ મારી ભક્તિ સાધનામાં બાધક છે એવો અનુભવ થાય છે. કારણ કે સેવામાં વિઘ્ન કરનારા છે, કથાથી નિર્વાહ કરે છે, કૃષ્ણ પ્રેમ વધતો જાય છે ત્યારે એને ઘરના લોકો વગેરે પણ એ ભક્તિ સાધનામાં બાધક લાગે છે. એ મારા આત્મીય નથી એવું લાગે છે. ખાલી દેહ સંબંધ છે પણ આત્મીય સંબંધ નથી. એવો પ્રેમ એમાં રહેતો નથી. આ આસક્તિના લક્ષણ છે. તો ગ્રહસ્થાનામ બાધકત્વમ અને અનાત્મત્વમ ચ ભાસતે. આ આસક્તિના લક્ષણ છે. જયારે આ કથા પ્રણાલીથી જયારે આસક્તિની અવસ્થા આવે ત્યારે ઘરમાં અરુચિ થાય. ઘરના જે લોકો જેની સાથે રહે છે એ બાધક જણાય. ધંધો વ્યાવૃત્તિ વગેરે પણ બાધક જણાય. અને અનાત્મીયતા લાગે. એની સાથે આત્મીય ભાવ ન રહે. પણ યદા સ્યાદ વ્યસનન કૃષ્ણે કૃતાર્થ સ્યાદ તદેવ. પણ જયારે વ્યસન થાય છે ત્યારે તદ વિના સ્થાતુમ અશક્તિ વ્યસનમ. વ્યસન કેને કહેવાય કે તેના વિના તો રહેવાય જ નહીં. હવે કૃષ્ણ વિના રહી શકાય નહીં. આસક્તિ વધતા વધતા વ્યસનનું રૂપ, પેલા પ્રેમ છે, પ્રેમ આસક્તિનું રૂપ ધારણ કરે. પ્રૌઢ આસક્તિ, પ્રૌઢ પ્રેમ જે છે આસક્તિ છે. ત્યાર પછી વ્યસન થઈ જાય. વ્યસન તદ વિના સ્થાતુમ અશક્તિ વ્યસનમ. હવે તો એના વિના રહી શકાય જ નહીં. કૃષ્ણ વિના એ રહી શકાય જ નહીં. એ વ્યસન છે. તો ગ્રહ સ્થિતેર ઉત્કૃષ્ટત્વમ ન ભગવદીયત્વ માત્રેણ કિંતુ ભગવતા સહસ્થિત્યા ભગવત કાર્યાર્થમ વા અન્યથા ન સ્થાતવ્યમ. વિદુરજી ઘર છોડીને નીકળી જાય છે. એની સુબોધનીમાં મહાપ્રભુજી કહે છે કે ભાઈ વિદુરજી ભક્ત છે અને જે ઘરમાં રહેવું, ભગવાનની સેવા જ્યાં ન થઈ શકતી હોય એવા ઘરમાં રહેવું પણ યોગ્ય નથી. જ્યાં ભગવાનની સેવા ન થઈ શકતી હોય, વ્યસન થાય ત્યારે એવું ભાન થાય કે જે ઘરમાં હવે ઠાકોરજીની સેવા નથી ત્યાં હવે રહેવું પણ યોગ્ય. વ્યસન અવસ્થાઓ ઉતાવળ ન કરવી.
બધા ઉતાવળા થઈ જાય ને છોડી દે ઘર. ઉતાવળનો વિષય નથી, પણ વ્યસન થાય તદ વિનાશ થાતું અશક્તિ. હવે તો રહેવાય જ નહીં ઘરમાં. એટલો પ્રેમ કૃષ્ણ કે કૃષ્ણ વિના કેમ રહેવું, એવી અવસ્થા થઈ જાય, એવી વિકલ અવસ્થા થઈ જાય, ત્યારે ઘરમાં રહી શકાતું જ નથી અને ઘર છોડીને નીકળી જાય છે. એમ કેવું ન પડે છોડો, એ છોડીને નીકળી જ પડે. જેમ વિદુરજી નીકળી ગયા, તો એની માટે મહાપ્રભુજી કહે છે કે ગ્રહ સ્થિતેર ઉત્કૃષ્ટત્વ ન ભગવદીયત્વ માત્ર. ખાલી ભગવદીય થઈને ઘરમાં રહેવું ઉત્તમ નથી, પણ ભગવતા સહસ્થિત્યા. ઘર ઉત્તમ શું કામ કહીએ છીએ કે ભગવાન સાથે રહી શકાય. ઘરમાં ભગવાનની સાથે આનંદથી રહી શકીએ છીએ આપણે, એટલે ઘર મોટું છે. આપણે ઘરના વખાણ નથી કરતા, પણ ઘર ભગવત સેવા કરવા માટે ઉત્તમ સ્થાન છે, એટલે આપણે ઘરમાં રહેવું ઉત્તમ માનીએ છીએ. કે ઘરમાં પ્રભુ સાથે રહેવા મળે તો આનાથી વિશે શું જોઈએ, કે ભગવાન સાથે આપણે નિર્બાધ પ્રભુ સાથે આપણે રહી શકીએ, ભગવાન સાથે રહી શકીએ. ગોલોકધામ મળે કે વ્યાપી વૈકુંઠ મળે કે મુક્ત થઈએ કે સાલોક કે શાસ્ત્રી સારૂપી, જે કઈ હકીકત તો ભગવાન સાથે રહેવાનો પ્રકાર છે ને, તો આપણે અહીંથી જ રહેવાની શરૂઆત કરીએ તો ખાલી દેહ છોડીને પછી રહેશું, તો એ વસ્તુ આપણે અહીં ભોગવી રહ્યા છીએ, તો એ ઘરની મહત્તા છે. પણ જો ભગવાન સાથે રહેવા ન મળતું હોય ને વ્યસન અવસ્થાની અંદર, તો જ્યાં ભગવાન સાથે રહેવાતું ન હોય ને ભગવાનની સેવા ન થતી હોય, ભગવત કાર્યાર્થમ, જ્યાં ભગવત સેવાનો અવકાશ નથી, તો એ ઘરમાં રહેવું યોગ્ય નથી એવું લાગવા માંડે અને ઘર છોડી દે છે ભક્ત. યદા સ્યાદ વ્યસનં કૃષ્ણે કૃતાર્થ સ્યાદ તદેવ તાદૃશ્યાપી સતતમ ગેહ સ્થાનમ વિનાશકમ. અને હવે તો એ પોતાની જે વિરહના અનુભવમાં આ ઘર વગેરે જે છે, અનાત્મીય સ્વજનો જે છે, એ બધા જ બાધક. અને હવે જો પોતાની આ ભક્તિ સાધનામાં જો ઘરમાં ટેકરે તો આ એની આ અવસ્થામાં પણ આ બાધ કરશે, ભક્તિમાં પણ બાધ કરશે. એટલે એવો ભક્ત આ ઘરમાં રહી શકતો જ નથી. તાદૃશચા આપી સતતમ ગેહસ્થાનમ વિનાશકમ ત્યાગમ કૃત્વા યતેદ્યસ્તુ તદર્થાર્થૈક માનસ લભતે શુદ્ધામ ભક્તિમ સર્વતોપ્યધિકામ પરામ. એ ઘર છોડીને નીકળી જાય છે ભક્ત. વ્યસન અવસ્થામાં મહાપ્રભુ કહે છે વિરહાનુભવાર્થંતુ પરિત્યાગ પ્રશસ્યતે. સંન્યાસ નિર્ણય એ ગ્રંથ આખો ત્યાગ કેવી રીતે વ્યસન પ્રાપ્ત થાય ત્યારે કથા પ્રણાલીથી, સેવા પ્રણાલીથી નહીં. સેવા પ્રણાલિકા વાળાને ઘર છોડવાનું વિધાન ક્યાંય આવતું જ નથી. કારણ કે સેવાયામ ફલમ ત્રયમ, સેવામાં જ ફલરૂપતાનો અનુભવ થાય છે, પછી છોડવાનો કઈ સવાલ જ નથી આવતો. સેવાયામ ફલમ ત્રયમ, આપણે ત્યાં તો સેવાયામ ફલમ ત્રયમ છે, નતું સેવાયા ફલમ ત્રયમ. તો આપણે ત્યાં તો સેવાયામ છે, સેવામાં જ ફલની અનુભૂતિ છે, તો સેવા છોડીને જવાનો તો કોઈ અવકાશ છે જ નહીં. પણ કથા પ્રણાલી વાળા જયારે વ્યસન અવસ્થાને પ્રાપ્ત કરે ત્યારે એને ઘર છોડી દેવું જોઈએ, નહીં તો બાધ ઉત્પન્ન થશે. એની ભક્તિની જે આગળ જતા વિરહાની અવસ્થા જે છે, એનો જે અનુભવ કરે છે ભક્ત, એમાં બાધ ઉત્પન્ન થાય છે. અને એને કેવું પણ નથી પડતું, ભક્ત ઘર છોડી દે છે, એ ઘર છોડીને નીકળી જાય છે. તો એ વ્યસન અવસ્થામાં ઘરનો ત્યાગ કરી દે. ત્યાં સુધી તો મહાપ્રભુ કહે છે કે ત્યાગ કરવો જ નહીં. ભક્તિ સાધનામાં જો બાદ લાગતું હોય છતાં પણ વ્યસન સિદ્ધ ન થયું હોય ત્યાં સુધી ત્યાગ કરીને નીકળી જવું નહીં. ત્યાં પણ મહાપ્રભુજી આપણને ચેતવણી આપી સંન્યાસ નિર્ણયમાં પણ કે અગ્રેપી તાદૃશે રેવ સંગો ભવતી નાન્યથા સ્વયંચ વિષયાક્રાંત પાષંડિષ્યાસ્તુ કાલત. અને વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વદા હરે. ઘર છોડીને તમે નીકળી જશો તો બહાર પણ તમને એવા લોકોનો સંગ થવાનો જ છે. અહીં તો એક હતામાં 1000નો થશે. ઘરમાં તો 5-7નો દુસંગ છે, તો બહાર તો હજારો લોકો દુસંગ થશે. તો મહાપ્રભુજી કહે છે વ્યસન સિદ્ધ ન થયું ત્યાં સુધી તો ભક્તિ એ બીજ દ્રઢ નથી થયું ત્યાં સુધી નાશ સંભવ છે, પણ દ્રઢતા થઈ ગઈ છે ત્યારે નાશ સંભવ નથી. તો ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચેત ત્યક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થમ તત્ પ્રયુજ્ત કૃષ્ણો સંસાર મોચક. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ. કોના માટે ત્યાજ્ય છે? જેને વ્યસન સિદ્ધ થયું છે કથા પ્રણાલીથી. અને
ત્યાગ કરીને શું કરવું જોઈએ? તો એ પહેલું જ આપણે શરૂઆત કરી છે, બીજ ભાવે દઢેતુષ્યા ત્યાગાત શ્રવણ કીર્તના. ત્યાગ કરીને પણ શું કરવાનું? ત્યાગાત શ્રવણ કીર્તના. ત્યાગ કરીને પણ શ્રવણ કીર્તન પરાયણ રહે છે ત્યારે ભક્તિની અંદર એને આગળ જે ફલાનુભૂતિ સર્વાત્મ ભાવ એ પ્રાપ્ત થાય છે, જેને કહેવાય છે લભતે સુદૃઢામ ભક્તિમ. એ સુદૃઢ ભક્તિથી પ્રાપ્ત થતો જે સર્વાત્મ ભાવ, ભક્તિનું અંતિમ મુકામ છે સર્વાત્મ ભાવ. એનાથી આગળ કોઈ ફલાવસ્થા હોઈ શકતી નથી ભક્તિની, સર્વાત્મ ભાવ. તો સર્વત્ર આત્મભાવ, જે ભગવદ ભાવ પોતાના હૃદય અંતઃકરણમાં અંદર આત્મામાં રહેલો જે ભાવરૂપ જે ભગવદ પ્રેમ જે છે એ હવે બધા જ બંધનોને તોડીને એક આત્મામાં રહેલો જે ભગવત ભાવ જે છે એ બધા જ બંધનોને તોડીને પોતાના દેહ, ઇન્દ્રિયો, પ્રાણ, અંતઃકરણ એ બધામાં વ્યાપ્ત થઈ જાય. જેમ પૂર આવે છે અને બંધનો જે ડેમના હોય તોડી, પાડી બધી બનાવી હોય તોડી અને બધે ફેલાઈ જાય છે. એમ કથા પ્રણાલીથી જયારે વ્યસન સિદ્ધ થાય અને પછી આગળ જતા શ્રવણ કીર્તન કરે ત્યારે જે સર્વાત્મ ભાવ પ્રકટ થાય, સર્વાત્મ ભાવ કેવો છે કે જે ભાવરૂપ અંદર પ્રકટ થયો એ ભાવ અંદર ને અંદર છે. હવે એટલો બધો પ્રગાઢ ભાવ થયો છે, ભાવાત્મક ભગવાનનું પ્રાકટ્ય કથાથી થાય હૃદયમાં. પણ હવે એ પોતાના આત્મામાં જ સીમિત ન રહે, પણ દેહ, ઇન્દ્રિયો, પ્રાણ, અંતઃકરણ, પછી બહાર નીકળીને એના વિષયો અને સર્વત્ર એ જ ભગવદ અનુભૂતિ અને સર્વત્ર થાય એ સર્વાત્મ ભાવ છે. સચ્ચિદાનંદતા કે સચ્ચિદાનંદ રૂપ થઈ જાય એના સર્વ વિષયો, સર્વ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ બધું જ એવું અલૌકિક સામર્થ્યવાળું બની જાય. આ સર્વાત્મ ભાવની અવસ્થા છે કે જેમાં બધું જ અલૌકિક સર્વાત્મ ભાવના રૂપમાં અને સર્વત્ર એને ભગવદ અનુભૂતિ જ થાય. એના વિષયોમાં સર્વત્ર ભગવાન જ વ્યાપ્ત થઈ જાય. સર્વત્ર એને બધે જ ભગવાનની અનુભૂતિ થાય. આગે કૃષ્ણ, પાછે કૃષ્ણ, હિત કૃષ્ણ, ઉત કૃષ્ણ, જીત દેખો તે કૃષ્ણમય. શ્રી મહાપ્રભુજીના સેવક કનૈયા શાલ ક્ષત્રિ, એ કનૈયા શાલ ક્ષત્રિ એ શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરતા. બીજું એમને જીવનમાં કોઈ સાધના કરી નથી. મહાપ્રભુજીના ગ્રંથોની એક એક પોથી, જેટલા ગ્રંથો મહાપ્રભુજી રચતા એક એક પોથી કનૈયા શાલ ક્ષત્રિને પધરાવતા. એક પ્રતિ પોતાની પાસે રાખતા ને એક કનૈયા શાલ ક્ષત્રિને મહાપ્રભુજી પઠાવતા. અને કનૈયા શાલ ક્ષત્રિ મહાપ્રભુજીના ગ્રંથોનો નિરંતર પાઠ કરતા. ગુસાઈજીની સાથે એ દ્વારકા ગયા. કનૈયા શાલ ક્ષત્રિ ગુસાઈજીની સાથે દ્વારકા, ગુસાઈજી દ્વારકા પધાર્યા, કનૈયા શાલ ક્ષત્રિને દ્વારકા સાથે લીધા. અને કનૈયા શાલ ક્ષત્રિને શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે રણછોડજીના દર્શન કર્યા? ત્યારે કનૈયા શાલ ક્ષત્રિ કહે છે કે આંખમાં તો ગોવર્ધન ધરણ વસેલા છે, મને તો બધે ગોવર્ધન ધરણ દેખાય છે. તો રણછોડજીમાં મને તો ગોવર્ધન ધરણ દેખાય છે, નેત્રમાં તો ગોવર્ધન ધરણ વસેલા છે. કારણ કે સર્વત્ર જ્યાં જોયું ત્યાં જીત દેખો તે કૃષ્ણ મહિરી, મને તો જે મારા હૃદયમાં ભરાતું ગોવર્ધન ધરણનું જે સ્વરૂપ છે આ સર્વાત્મ ભાવના રૂપમાં મને તો સર્વત્ર એ જ અનુભૂતિ થાય છે. આ સર્વાત્મ ભાવ છે. લભતે સુદૃઢામ ભક્તિમ સર્વતોપ્યધિકામ પરામ. હવે અંદર નથી ખાલી ભગવત ભાવ, એ ભગવત ભાવ પોતાના દેહ, ઇન્દ્રિયોમાં અલૌકિક સામર્થ્યના રૂપમાં પ્રકટ થયો છે. સર્વત્ર પણ એને જ્યાં જોયો ત્યાં એ કૃષ્ણની લીલાઓની જ અનુભૂતિ થયા કરે છે. એક રસ એ અનુભૂતિ થયા કરે. એ સર્વાત્મ ભાવ એ લભતે સુદૃઢામ ભક્તિમ. આ ભક્તિની એવી સુદૃઢ ભક્તિની આ અંતિમ સ્વરૂપ છે, ફલાત્મક સ્વરૂપ છે. ભક્તિ અહીં સુધી વધતી વધતી અહીં સુધી પહોંચે છે. અહીંના રૂપમાં પૂર્ણ રૂપે ફલાત્મક બની જાય છે ભક્તિથી. ભક્તિનું ફલ આ છે. આવો ભક્તિના ફલનો અનુભવ કર્યા વગર સીધું શરણાયસ હોય તારે, જે જન શરણાયસ હોય તારે કરીને ગોલોકધામમાં માલા પેરામણી કરીને જવું, મજાક છે. આ તો હાસ્યાસ્પદ છે. એટલે આપણે ડાયરેક્ટ ગોલોકધામમાં જવાનું લક્ષ્ય નથી, પણ ભક્તિની આવી ઉત્તરોત્તર ફલાવસ્થાઓનો અનુભવ કરીએ. ભલે 10 જન્મ થાય તો શું વાંધો છે, પણ એ ભક્તિની આવી શું મસ્તી હશે ભક્તોની કે સર્વત્ર એને ભગવત અનુભૂતિ સર્વાત્મ ભાવના રૂપમાં થાય. ભક્ત તો એવી ફલાત્મક અનુભૂતિ ઈચ્છે છે
ભક્ત એમ નથી ઈચ્છતો કે મને ગોલોકધામ ડાયરેક્ટ મારો ઉદ્ધાર થઈ જાય, મોક્ષ થઈ જાય. મુક્તિ લોનસી ખારી લાગે, મુક્તિ પાય નસી ઠેલી. મુક્તિને મારે શું કામ છે? અમને આવી ભક્તિની ફલાત્મક અનુભૂતિ કરવા માંગે. ભલે 10 જન્મનો અંતરાય થાય, દામોદરદાસજીને 10 જન્મનો અંતરાય, દામોદરદાસજીને કઈ વાંધો નથી, ભલે 10 જન્મનો અંતરાય થાય. દામોદરદાસજી ઓબ્જેક્શન નથી કર્યું કે તમે કીધું દમલા એ માર્ગ તેરે લીએ પ્રકટ કયો અને મને જ અહીંયા રાખી દેવાનું, બાકી બધાને લઈ જવાનું. મને 10 જન્મનો અંતરાય તો દમલા એ માર્ગ તેરે લીએ પ્રકટ કયો. અને દામોદરદાસજીને એકને જ રાખી દેવાનું, બાકી આપણા જેવા બધા ગોલોકધામમાં. દામોદરદાસજી એમ નથી કીધું મહાપ્રભુજીને આવું કેમ કરો છો કે 10 જન્મનો અંતરાય? તો 10 જન્મનો અંતરાયમાં દામોદરદાસજીને કઈ વાંધો નથી, કારણ કે સેવાય અંબા કથાય અંબા યશ્યા શક્તિ દઢા ભવે, એ જ કરતું રહેવાનું. 10 જન્મ એ કરશું. તો ભક્તિની અનુભૂતિ સર્વાત્મ ભાવના રૂપમાં, અને દામોદરદાસજીને તો મહાપ્રભુજી ચેતસ તત્પ્રવણમ રૂપા માનસીનું દાન કરેલું છે, સર્વાત્મ ભાવનો અનુભવ કરી રહ્યા છે. 10 જન્મ એમની માટે શું મોટી વાત છે? અહીં ભક્તિનો ફલાત્મક અનુભવ તો કરે છે, પછી હવે 10 જન્મનો અંતરાય હોય તો એમને કોઈ ચિંતાની વાત નથી. દામોદરદાસજી ઓબ્જેક્શન નથી લીધું. અને જીયદાસ સુરી એ ઠાકોરજીની એક દિવસ સેવા કરી અને નિત્ય લીલામાં પ્રાપ્તિ થાય, તો દામોદરદાસજી ઓબ્જેક્શન લેવું જોઈએ ને કે એક જ દિવસમાં અને મને અહીં 10 જન્મનો અંતરાય અને એ માર્ગ તેરે લીએ પ્રકટ કયો. તો દામોદરદાસજી કીધું ભાઈ ફલાત્મક અનુભૂતિ તો સર્વાત્મ ભાવ છે અને એનું દાન મહાપ્રભુજી કરી દીધું છે, તો બસ એનો આનંદ લઈ 10 જન્મ સુધી અહીં લેશું. તો દામોદરદાસજીને કોઈ વાંધો નથી, કારણ કે ચેતસ તત્વણમ તો દામોદરદાસજીને પણ માનસીમાં અહર્નિશ્ચિત મગ્ન રહેતું ઠાકોરજીની લીલાઓમાં, તો એમને જરાય ઠાકોરજીથી અંતરાય તો છે જ નહીં. લીલાઓની અનુભૂતિ કરે છે, 10 જન્મ કરે છે, તો શું વાંધો છે? તો લીલાની અનુભૂતિ કરતા હતા દામોદરદાસજી. આપણે બધા ઉતાવળા છીએ જલ્દી કે જલ્દી આપણને પ્રાપ્ત થઈ જાય. ગ્રંથનું અધ્યયન કરવામાં ઉતાવળ કે આ બધું ક્યારે પૂરું થશે. એટલે પૂરું કરવા માટે અધ્યયન નથી, જેટલું કરીએ એને દ્રઢ કરવાનું છે. જન્મ જન્મ ભલે ચાલ્યા કરે, શું વાંધો છે? આ જન્મમાં જેટલું થશે એટલું આ જન્મ, પછી આજે જન્મ લેશું ત્યારે પાછું ત્યાંથી આગળ શરૂઆત કરશું. કોઈ ચિંતા નહીં હોય. ફટાફટ દોડવાથી તો કઈ ફાયદો નથી. ગ્રંથ અધ્યયનમાં બહુ ઉતાવળથી ક્યારે પૂરું થાય, આ ક્યારે પૂરું થાય? પૂરું કરવા માટે અધ્યયન નથી, જે કરીએ એનો આનંદ લે. જેટલું કરીએ એનો આનંદ લેવો જોઈએ, બરાબર દ્રઢ હોવું જોઈએ, એવી રીતે અધ્યયન કરવું જોઈએ. એટલે આમાં ઘણી જગ્યાએ પ્રવચનમાં એવું થાય ગ્રંથ ક્યારે પૂરો થશે. મેં કીધું તો મને ખબર નથી ક્યારે પૂરું થશે. અને પૂરું કરવું હોય તો મને 15 મિનિટ જ જોઈએ, કોઈ પણ ગ્રંથ હોય 15 જ મિનિટમાં હું ગ્રંથ પૂરો કરી દઉં. પૂરો જ કરવો હોય તમારે તો 15 મિનિટમાં આપણે પૂરો કરી શકીએ. પછી વધારે કઈ એમાં 3 દિવસની જરૂર નથી, 3 દિવસની 3 કલાકની જરૂર નથી. પૂરો જ કરવો હોય તો 15 મિનિટ બહુ કાફી છે. 15 મિનિટમાં આખી ભક્તિ વર્ધની થઈ જાય, સેવા ફલે થઈ જાય, સિદ્ધાંત મુક્તાવલી થઈ જાય. પૂરો કરવા માટે કરીએ છીએ કે આપણે ભાષાંતર પણ પ્રાપ્ત છે, તો ખાલી ભાષાંતર શ્લોકના અર્થથી પણ કંઈ એ તો પ્રાપ્ત છે, પણ એનો આનંદ લેવો જોઈએ. ગ્રંથને એક એક વસ્તુ શું કહી રહ્યા છે એને આપણે સમજવી, એને જીવનમાં આચરણ કરવી. આચરણ કરવામાં શું આપણને તકલીફ પડે છે એ પ્રશ્નોત્તરી થાય કે આ સમજવામાં શું તકલીફ છે, આચરણ કરવામાં શું તકલીફ છે, ક્યાં આપણે અટકીએ છીએ, શું વ્યવધાન આવે છે. એના માટે શિબિર હોય છે. ખાલી ગ્રંથોને પૂરા કરવા માટે શિબિર નથી હોતી. એટલા ગ્રંથ પૂરા કરી દીધા, એ તો એમને પણ થઈ શકે, 15-20 મિનિટમાં થઈ જાય, બહુ મોટી વાત નથી. પણ ખાલી ભાષાંતર અને શ્લોકનો અર્થ તો 15-20 મિનિટમાં આપણે બધું બતાવી દઈએ કે આનો આ અર્થ છે. એમ ના કરવું હોય તો ભાષાંતરની એક એક કોપી બધાને આપી દે, વાત પૂરી, ગિરાધરણ કે છે આ શ્લોક ને શ્લોકનો અર્થ બધાને એક એક કોપી આપી જાઓ બધા ઘરે. ફટાફટ ઇન્સ્ટન્ટ શિબિર બધી ફટાફટ આવ્યા, વિતરણ કર્યું, દડાઈ તો ગ્રંથ પૂરા, થોડો ગ્રંથ થઈ જાય. પણ એનાથી કોઈ ફાયદો નથી. જે કંઈ કરીએ આપણે એનો આનંદ લઈએ. દામોદરદાસજીએ સિદ્ધાંત રહસ્યનો 1.5 શ્લોક ગુસાઈજીને સમજાવ્યો. આખો સિદ્ધાંત રહસ્ય ને સમજાવ્યું. ગુસાઈજી કીધું આગળ તો સમજાવો કે બધા એટલો જ સંકલ્પ કર્યો છે. ગુસાઈજીને એટલું જ ભણાવ્યું દામોદરદાસજી, 1.5 શ્લોક સિદ્ધાંત રહસ્યનો 1.5 શ્લોક. ગુસાઈજી કીધું આગળ તો સમજાવો તો મેં એટલો જ સંકલ્પ કર્યો છે, મારો સંકલ્પ તો એટલો છે. આટલું ભણાયું ઘણું. તો ગુસાઈજી ભણવાવાળા ગુસાઈજી હતા એટલે એમાંથી આખું માર્ગને બરાબર ગુસાઈજી 1.5 શ્લોકમાં સમજી ગયા. અને પિતૃ પ્રવર્તિત પથપચાર સુવિચારકા, અને આખો આ પુષ્ટિ માર્ગનો વિસ્તાર શ્રી ગુસાઈજીએ
એ ભણ્યા દામોદરદાસજી પાસે 1.5 શ્લોક સિદ્ધાંત રહસ્યના. હવે કેવી રીતે ભણાવ્યો છે 1.5 શ્લોક દામોદરદાસજીએ, તે ગુસાઈજી આખા માર્ગનું રહસ્ય સમજી ગયા. અને ગુસાઈજીએ આ માર્ગનો આખો વિસ્તાર કર્યો, એ બેઝ ઉપર કર્યો. જે મહાપ્રભુજીના જે વચન છે દામોદરદાસજી સમજાવ્યા, મહાપ્રભુજીના વહુજીએ પણ ગુસાઈજીને જ કીધું કે દામોદરદાસજી પાસે જઈને માર્ગના બધા જ રહસ્યો જે છે એ એમની પાસે જઈને ભણો. અને દામોદરદાસજી 1.5 શ્લોક ભણાવ્યો ગુસાઈજીને, બસ એમાં સંપૂર્ણ માર્ગનું રહસ્ય સમજાવી દીધું. ગુસાઈજી એના ઉપરથી આખો માર્ગનો વિસ્તાર કર્યો. પિતૃ પ્રવર્તિત પથ પ્રચાર સુવિચારક શ્રી ગુસાઈજીને કહેવાય છે. એટલે તાદૃશ્ય આપી સત્તમ ગેહ, જેને વ્યસન પ્રાપ્ત થયું છે કથા પ્રણાલીથી પોતાના ઘરમાં, એની માટે તો હવે ઘરનું સ્થાન છે એ વિનાશક છે. એના ભક્તિભાવને નાશ કરનારું થઈ જાય એવું લાગે ત્યારે એ ઘરને છોડી દે. અને ત્યાગમ કૃત્વા યતેદ્યસ્તુ, ત્યાગ કરીને પણ શું એ યત્ન કરે, કેના માટે? તદર્થાર્થૈક માનસ, ભગવાનની પ્રાપ્તિ માટે એ સતત યત્ન કરે, એવો મનવાળો થઈને. તદર્થાર્થૈક માનસ, ભગવાનની પ્રાપ્તિ માટે. તદર્થ, તદ અર્થરૂપ જે ભગવાન જે છે એની પ્રાપ્તિ માટે. તદર્થાર્થૈક માનસ, જેનું મન રહેલું છે એવો થઈને સતેજ યતેજસ્તુ તદર્થાર્થૈક માનસ. એ યત્ન કેવો હોય છે? તો પહેલા આપણે શરૂઆત કરી છે બીજ ભાવે દઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તન. ઘર ત્યાગ કરી અને શ્રવણ કીર્તન સ્મરણ પરાયણ રહે. કૃષ્ણ દેહ પાતન પર્યંતમ તીર્થાટન કરે, જે ભગવદ લીલા સ્થળીઓ છે એમાં વિચરણ કરતા રહે. ત્યાગમ કૃત્વા યતેજસ્તુ, નીકળી જાય ઘરની બહાર, ભગવદ લીલા સ્થળીઓમાં વિચરણ કરે. એકાકી શાંત નિસ્પૃહ પર્યટે તત્પર દેહ પાતન પર્યંતમ પર્યટનમ, દેહ છૂટે ત્યાં સુધી એ લીલા સ્થળીઓમાં સતત વિચરણ શ્રવણ કીર્તનમાં પરાયણ થઈને રહે. આ યત્ન છે. કેવી રીતે યત્ન કરવું? કે ભાઈ ભક્તિ ત્યારે પણ શરૂઆત ભાવના રૂપે, વ્યસન પછીની વાત છે. વ્યસન પછી પણ શ્રવણ કીર્તન, ભગવાનની લીલાઓનું શ્રવણ અને કીર્તન, તીર્થાટન, તીર્થમાં વિચરણ, ભગવદ લીલા સ્થળીઓમાં એ વિચરણ કરે. એકાકીઓ, સંગ લઈને નહીં, ચાલો યાત્રા ઉપડી છે ને ચાલો બધા ભેગા. એકાકી શાંત નિસ્પૃહ પર્યટે તત્પર, એકાકી એકલા, શાંત નિસ્પૃહ, કોઈ પ્રકારની કામના વગર. દેહ પાતન પર્યંતમ, દેહ છૂટે ત્યાં સુધી. આપણું તીર્થાટન ને આ તીર્થાટનમાં ફરક છે. આપણે જઈએ છીએ તો દેહપાતન પર્યંતમ નહીં, પણ ક્યાંક વચ્ચે લીલા સ્થળીઓના દર્શનાર્થ જઈએ તો જઈ શકાય. આપણું મન એકલા ફક્ત સેવામાં ઘરમાં રહેવાથી કદાચ કંઈક સેવામાં વિક્ષેપ થતો હોય તો ભગવદ લીલા સ્થળીઓમાં જવું, ત્યાં વિચરણ કરવું, જઈ શકાય. ઠાકોરજી પધરાવીને જઈ શકાય. અને લીલા સ્થળીઓમાં જઈ ત્યાં લીલાઓનું શ્રવણ કીર્તન સ્મરણ કરવું, અને પાછા આપણે ઘરે આવી જતા હોઈએ છીએ. આપણું તીર્થાટન એ પ્રકારનું છે. આ તીર્થાટન જયારે ઘર છોડીને નીકળી ગયા છે એનું તીર્થાટન કેવું હોય છે? દેહ પાતન પર્યંતમ, દેહ છૂટે ત્યાં સુધી. એ લીલા સ્થળીઓમાં બે પ્રકાર છે તીર્થાટનના. પણ આપણે જે તીર્થાટન કરતા હોઈએ એ ફક્ત લીલા સ્થળીઓના દર્શન કરવા માટે શ્રવણ કીર્તન કરીએ, ઠાકોરજીને પધરાવીને જઈએ, તો એ પ્રકારથી આપણે લીલા સ્થળીમાં જઈ શકાય છે. આપણે પણ ભગવદ લીલા સ્થળીઓમાં આપણે પણ જઈ શકીએ છીએ. ઠાકોરજી પધરાવીને જવું, ઠાકોરજી બિરાજતા હોય તો ઠાકોરજી પધરાવીને જવું. અને એકાકી નહીં, પણ બહુ મોટા સમૂહમાં પણ નહીં. આપણે હાવ એકાકી નહીં તો અંતરંગ જે બે પાંચ જે છે એ સાથે મળીને જવું. બહુ મોટા સમુદાયમાં નહીં. એકાકી શાંત નિષ્પૃહ પર્યટે તત્પર. બહુ મોટા સમૂહમાં જાય છે ને પછી એકબીજાને જય શ્રી કૃષ્ણનો વ્યવહાર ના રહે. લીલાસ્થળીમાં શ્રવણ કીર્તન કરવા ગયા હતા કે લડવા ગયા હતા, ઝઘડવા ગયા, તો એવા લડાઈ ઝઘડા શું થઈ જાય કે કાયમી માટે જય શ્રી કૃષ્ણનો વ્યવહાર બોલવાનો પણ ન રહે. બાકી બહુ સાથે મળીને રહેતા કરતા હોય પણ જો મહિનો દિવસ સાથે રહેવા મળે ને તો પછી બોલવાનો પણ વ્યવહાર ન રહે. તો બહુ ભેગા કરીને જઈએ અને બે પાંચ કદાચ આપણો અંતરંગ હોય એ સાથે લઈને જાય તો બહુ વાંધાજનક નથી.
એમાં પણ બે નક્કી કરવું જોઈએ કે ભાઈ આપણે કોઈ વાંધો પડે તો ત્યાં જ મૂકીને આવવાનો છે, વાંધો પાછો ભેગો નથી લાવવાનો. એટલે ઘણા લોકો જાય પણ ત્યાં ભક્તિ વધવાની, શ્રવણ કીર્તન તો રહે નહીં, ખાલી પર્યટન રહી જાય. શ્રવણ કીર્તન સ્મરણ, ગિલાસ્થલીઓમાં શ્રવણ કીર્તન સ્મરણ ચિંતન એ એવાની સાથે કરવું જોઈએ કે જે સાથે એવા હોય. પણ બહુ સમુદાયમાં જશું હું તો એ કઈ થવાનું નથી. લીલા શ્રવણ કીર્તન કરવા બેઠા હોય તેમ કે જલ્દી ચાલો કે ઓલા સ્થળ રહી જશે પાછા. ક્યાં શ્રવણ કીર્તન કરવા બેઠા, એ બધું અત્યારે કઈ કરવાનું ન હોય તો ફટાફટ ચાલો તૈયાર થઈ જાઓ, ચાલો ત્યાં જવાનું છે, આથી વાંથી ત્યાં જવાનું છે. તો શ્રવણ કીર્તન કોઈ શાંતિથી કરવા બેઠું હોય તો સમુદાય વાળા હોય તો એ બીજાને એમ કે ચાલો જલ્દી હોય, અહીં શું બેસી ગયા બધા. તો એ આપણો પ્રકાર નથી. આપણો પ્રકાર એવો છે કે શાંતિથી શ્રવણ કીર્તન સ્મરણ થઈ શકે એવા લોકોની સાથે બે પાંચ અંતરંગ આત્મીય હોય તો એની સાથે પણ તીર્થાટનમાં આપણે જઈ શકાય. તીર્થયાત્રામાં સમુદાયમાં જઈએ ત્યારે તો કેવળ પર્યટન રહી જાય, પછી આ જોવું છે, અહીંથી આ જોવું છે, આ સ્થળ બાકી ને આ સ્થળ બાકી ને, તો પર્યટન માત્ર છે પછી તો. એટલે એકાકી, મહાપ્રભુ કહે છે એકાકી શાંત નિસ્પૃહ પર્યટે તત્પર. એકાકી નિસ્પૃહ અને શાંત, એ શાંત થઈને અંતઃકરણમાં શાંતિ સાથે એ ભગવદ લીલાસ્થલીઓમાં, અહીં તો દેહપાતન પર્યંતન એ પર્યટન છે. તો દેહપાતન પર્યંતમ ઠાકોરજી પધરાવીને ભેગા પધરાવીને મનોરથમાં પણ આ જ ભયસ્થાન છે. કરી સિદ્ધાંતમાં ક્યાંય મનાઈ નથી. ભયસ્થાન એ છે. ગુસાઈજી કહે છે કે લૌકિક બડે. આપણી ભક્તિભાવની દ્રષ્ટિ નથી તો ઠાકોરજી ભેગા પધરાવે તો એમાં પણ કંઈક બીજું લૌકિક વધી જશે. ગુસાઈજીને ભય એ છે, કરવામાં કાંઈ વાંધો નથી કે બહુ આત્મીયતા છે તો ભેગા બિરાજીને કોઈ સેવા કરીએ તો કોઈ નુકસાનકારક વાત તો નથી. પણ ગુસાઈજી કહે છે નુકસાન એ જ થવાનું કે લૌકિક બની જશે. તો ભય એ છે કે આમાં કરવાથી લૌકિક વધશે. તમને બે જણાનો બહુ એકદમ સ્વજન જેવો આત્મીય ભાવ છે તો ત્રીજો જણો એમ કહેશે કે મને સ્વજન નથી માનતા તમે, મારા ઠાકોરજી પધરાવો. ઓલા કે અમે બે ભાઈઓ જ છીએ, તો ઓલો કે હું માસીનો દીકરો છું, તો ઓલો કે હું ફઈનો દીકરો છું. તો કેમ ભાઈમાં કેમ ના પાડવી કે ફઈનો દીકરો ભાઈ નથી, માસીનો દીકરો ભાઈ નથી? તો પછી આમાં ગુસાઈજી કહે લૌકિક બને. આમાં સૈદ્ધાંતિક રીતે કઈ વાંધો નહીં, બે ઠાકોરજી ભેગા કરીને સેવા કરીએ તો કઈ વાંધો નથી. પણ હવે આ મનોરથ જો ભેગા મળીને કરવા મને તો લૌકિક આમ બને કે મારા પધરાવો ભેગા. એકને જોઈન કર્યું, બીજાને કર્યું, ત્રીજાને કર્યું, તો 300 થતા કઈ વાર ન લાગે. પર્યટનમાં એવું છે કે ભાઈ તીર્થયાત્રાની અંદર 2-5 જણ બહુ ભાવ આપણો સમાન થતો હોય, શ્રવણ કીર્તન એની સાથે થઈ શકતું, એને લઈએ તો બીજા 5 કે અમને લઈ જાઓ ભેગા. હવે જો કા તમે અમને વૈષ્ણવ નથી માનતા, અમને નથી માનતા, તો તારો સંઘ થયો મોટો પછી. એટલે આ ભયસ્થાનો આ છે, ન થઈ શકે એનું કારણ કે આમાં ક્યારે બધું બીજું શંભુ મેળો ભેગો થઈ જાય કે ખબર ન પડે. એટલે એ રોકવી પડે ગાડી કે હવે રોકી જ દેવાને કે શંભુ મેળો બહુ મોટો થશે. હા, અને પછી એનો વ્યાપ વધતો જશે. એટલે ગુસાઈજી આજ્ઞા કરી કે ઠાકોરજી પધરાવીને 2-7 ભાઈઓ સેવા કરે તો કઈ વાંધો નથી, પણ લૌકિક બને. લૌકિક આમ વધી જતું હોય છે કે ભાઈ ભક્તિભાવ પછી ક્યારેક ગુપ્ત થઈ જાય ખબર ન પડે, બીજો ભાવ ક્યારે હાવી થઈ જાય લૌકિક ભાવ, એ આપણને જ ખબર ન પડે. કારણ કે આપણે બધા જીવ તો એવા છીએ ને કે આપણી પ્રવૃત્તિ સતત તો પાછી એ લોક તરફ છે. તો ભગવત ભાવ ક્યારે નીકળી જાય અને લોકનો હાવી થઈ જાય. એટલે કાળજી રાખવી જોઈએ કે આપણે પહેલેથી કાળજી રાખીને ચાલવું. દૂધનો દાયજો છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ. તો એ ન્યાયથી આપણે અમુક વસ્તુની છૂટ ના આપી શકીએ. છૂટ હોય છતાં પણ આપણે છૂટ ના આપવી જોઈએ, કારણ કે એનાથી વાતાવરણ આગળ શું થાય, 2-5 વર્ષ પછી એનું પરિણામ શું આવે એ પણ જોવું પડે. આજે શું નહીં તો કઈ નહીં, પણ 2 વર્ષ પછી શું થશે, પછી રોજની ટેવ પડી જશે, પછી આજે 200 થયા, પછી 500 થાય, પછી 1000 થાય. આપણી જે વ્રજયાત્રાઓ છે આમ જ વધતા વધતા 10,000ની યાત્રા, 12,000ની યાત્રા, તો સમુદાય વધતો ગયો. મહાપ્રભુ ગુસાઈજીના વખતમાં તીર્થયાત્રા જે આપણે શરૂ થઈ, જો વૈષ્ણવ વ્રજમાં આવતા તો મહાપ્રભુજીની આજ્ઞા લઈ, ગુસાઈજીની આજ્ઞા લઈ કે વ્રજયાત્રા કરી આવું તો કરી આવતા. એકલા 2-5 આવ્યા હોય 2-5 જઈને આખા વ્રજના દર્શન કરી આવે. આવી યાત્રા હતી. એની બદલા લીલી પરિક્રમાઓ કેવી થઈ ગઈ, એકદમ પર્યટન પિકનિક જેવી થઈ ગઈ. વીઆઈપી પાલ ને એર કન્ડિશન વાળા, કુલર વાળા,
20,000ના 25,000ના 1,00,000 સુધીના પાલ, એમાં કેટેગરી ઉત્પન્ન થઈ ગઈ. મહાપ્રભુ ગુસાઈજીના વખતે તીર્થયાત્રામાં આવું ક્યાં કઈ હતું? વૈષ્ણવ આજ્ઞા લઈને નીકળી જતા અને દર્શન કરીને વૃદ્ધના દર્શન કરીને આવી જતા. અત્યારે પણ આપણે કરી શકીએ, આપણો પરિવાર છે જય વૃદ્ધના દર્શન કરીને આવી જાય. લીલી પરિક્રમામાં જોડાવવું શું જરૂરી છે? વાહન વ્યવહારની સગવડતા છે, આપણે જઈ શકીએ છીએ. બ્રજમાં જવું હોય તો આપણે જઈ શકીએ, આપણા પરિવારની લિમિટમાં જઈ શકીએ અને આનંદથી વ્રજ યાત્રા કરીને આવી જઈએ. તો આ પ્રકારની યાત્રાઓ તો મહાપ્રભુ ગુસાઈજીના વખતમાં પણ દેખાય છે. પણ અત્યારે જે સ્વરૂપ થઈ ગયું, વધતા વધતા લૌકિક કેવું વધી ગયું? કેવલ પિકનિક જેવું થઈ ગયું, પર્યટન જેવું થઈ ગયું, પૈસાની બોલબાલા થઈ ગઈ, પૈસા કમાવાનો ધંધો થઈ ગયો, પછી પાછું ધંધામાં રૂપાંતરિત થઈ ગયું. તો ધંધામાં રૂપાંતરિત થઈ જાય કોઈ વસ્તુ તો શરૂઆત તો સારી હોય, અંત કેવો આવી જાય એ ખબર ન પડે. શરૂઆત બહુ સારી હોય, અંત ક્યાં આવે કે ખબર ન પડે. એટલે ગુસાઈજી કે લૌકિક બડેગો, ગુસાઈજીની ચિંતા થઈ ગઈ કે લૌકિક બડેગો. ગુસાઈજી કાળજી પણ એટલી રાખી કે 7 બાળકોની આજ્ઞા થઈ હતી શ્રીનાથજીની, તો 7 બાળકો સુધી સીમિત રાખ્યું. બેટીજીને ન આવવા દીધા. તમે ઘરે જઈને સેવા કરો, તમને મેં શું પધરાવ્યું છે, શું કામ આવ્યા? તમારા ઘરે ઠાકોરજી પધરાવ્યા છોડીને કેમ આવ્યા? બેટીજીને પાછા આવ્યા, જાઓ પાછા. આવવા ન દીધા. કે ભાઈની ઘરે મનોરથ છે તો ગુસાઈજીની ચીડી છે કે ભાઈની ઘરે મનોરથનો વાંધો નથી, પણ ઠાકોરજીની સેવા છોડીને કેમ આવ્યા? તમારા ઘરે મેં શું પધરાવ્યું છે? તો બેટીજીને આવવાની છૂટ આપી નથી ગુસાઈજી. લૌકિક બડેગો, ગુસાઈજીને ભય જ આ હતો કે લૌકિક બડેગો. અને ઇતિહાસ આપણો એવો છે કે લૌકિક એમાંથી જ વધ્યું. મનોરથ શરૂ થયા એ લૌકિક વધ્યું. સેવા પણ આપણે એવી કરીએ કે જેમાં ભક્તિભાવ વધે, લોકરંજન વધી જાય, એવા પ્રકારની સેવા. એ પછી સેવાનું સ્વરૂપ પણ કંઈક બાહ્ય થઈ ગયું વધારે. એટલે ઠાકોરજીની સેવા મહાપ્રભુજી કહે છે કે અલ્પમ બહુવા ન પ્રયોજકમ, વધારે કે ઓછી બહુ પ્રયોજન નથી. વધારે સામગ્રી ધરો, ઓછી સામગ્રી ધરો, એનાથી કઈ સેવા થતી નથી. વધારે મનોરથ કરો કે ઓછું મનોરથ કરો, કેટલા કાલ સેવા કરો, પણ સેવનમ યોગ્યાનુસારે ન. કોઈની સેવામાં ક્યારેય પણ કોઈએ દખલગીરી ન કરવી, કોઈએ કોઈને સૂચના ન આપવી. દરેક પોતાની યોગ્યતા અનુસાર કરતા હોય એમ કરે તો જ એનો ભક્તિભાવ વધે. એની યોગ્યતાથી વધારે કઈ સેવા લાદી દો એની ઉપર તો એનાથી ભક્તિભાવ નહીં વધે. યોગ્યાનુસારેણ સેવનમ યોગ્યાનુસારેણ, એની યોગ્યતા અનુસાર કોઈ સેવા કરે, એ મર્યાદામાં કરે, પોતાથી જે મર્યાદા હોય એમાં જો કરે તો ભક્તિભાવ વધારે. અને એના મર્યાદાથી વધારે જો પ્રકાર વધારે તો એ ભક્તિભાવ વધારનારું થતું નથી. પછી એમાં એને કંટાળા ઉત્પન્ન થશે, થાક ઉત્પન્ન થશે, ટેન્શન થશે. સેવાના કારણે ટેન્શન, એટલું બધું કરવું કેવી રીતે? ઉત્સવ આવે ત્યારે ઉત્સવનો તો આનંદ હોય, આનંદ ઠાકોરજી સન્મુખ મનાવવાને બદલે ઉત્સવની પેલા આપણે બધું પ્રકાર જોઈને એકદમ કે હવે કેમ થાય આ બધું. અને ઉત્સવ જાય તો શાંતિ થઈ જાય, હા ઉત્સવ ગયો. તો ઉત્સવનો આનંદ આવ્યો, આનંદનો પ્રકાર હતો, એની બદલે ઉત્સવ તો આપણે એમ થાય કે જલ્દી ગયો તો સારું થયું. એટલા બધા થાકી જાય, એટલી સામગ્રી કરો, આ કરો તે કરો. અને મોટા ભાગના લોકોને ભ્રમણા એમ છે કે વધારે સામગ્રી કરવાથી ઠાકોરજી બહુ પ્રસન્ન થાય. સામગ્રીનું એવું વળગણ છે કે સામગ્રી વધારે ધરી એટલે બહુ સુંદર સેવા થઈ ગઈ. પણ સેવા મહાપ્રભુ કહે છે યોગ્યાનુસારેણ અલ્પમ બહુવા ન પ્રયોજકમ. બહુ વધારે કે ઓછી સેવાથી પ્રયોજન નથી. સેવનમ યોગ્યાનુસારેણ. લીલાનું ચિંતન મુખ્ય છે. ભગવાનની લીલાઓનું સ્મરણ કરવું, એ લીલાઓને માણવી સેવાના પ્રકારથી. એ કાંઈ ટાઈમ ન રહે ને કેવલ આપણે સામગ્રી કરતા રહે. લીલાનું ચિંતન ભૂલાઈ જાય, કઈ લીલાનો ઉત્સવ છે એ ભૂલાઈ જાય કે કઈ લીલા શેનો ઉત્સવ ને આપણે શું કરી રહ્યા છીએ. સામાન્ય વાત કહું કે ભાઈ આપણો જે આ પ્રકાર બધો થયો છે તે એમનું ચિત્ત એટલું બધું ઠાકોરજીમાં હતું અને સતત એ કરતા રહેતા હતા તો એમને એને વાંધો નહોતો. એવા અધિકારી હતા, પરિવાર મોટા હતા, બધા સેવા અનુકૂળ હતા, તો બધાને સેવા મળે એવો પ્રકાર વિસ્તાર થતો ગયો. પરિવાર જ નાના ને એક જ જણો સેવા કરે ત્યારે ઈ આખી પોથી લઈને બેસે તો કેવી રીતે થઈ શકે? એમાં જે પ્રકાર લખેલો છે સંયુક્ત પરિવારની અંદર બધા જ સેવાને અનુકૂળ. એ વખતેનું એવું વાતાવરણ છે કે બધા મળીને સેવા કરતા હતા.
તો દરેકને સેવા મળે. કોઈ આરતી ઘરની સેવા, સુંદર આરતીઓ બનાવવાની કોઈ કલા છે તો સુંદર સુંદર આરતીઓ બનાવે. કોઈ ઠાકોરજીના કીર્તન સુંદર કરતું હોય તો કીર્તન કરે. કોઈ સામગ્રીમાં જઈને ખૂબ સુંદર છે તો આખો એ સામગ્રી કરે. એમ આટલા બધા વિસ્તાર આપણને સેવાનો બધા મળીને કરતા હતા તો એટલો વિસ્તારવાળી સેવા પણ થતી હતી. પણ હવે એકલા કરતા હોઈએ ત્યારે આપણે બધો આગ્રહ રાખીએ તો કેવી રીતે થઈ શકે? એટલે શ્યામુ દાદા આજ્ઞા કરે છે કે ભીમ આવીને કરે ને તોય ન થાય આ સેવા. ભીમ જેવો સામર્થ્યવાન હોય ને તો આ સેવાની પુસ્તકમાં લખ્યું છે એટલી સેવા તો ભીમ પણ ના કરી શકે એવો સામર્થ્યવાન. અને ગમે એ કબજિયાતની તકલીફ હોય, શ્યામુદાય એમ કે છે કે કોઈ દવા કામ ન કરતી હોય આપણી સેવા પ્રકારનું પુસ્તક વંચાવી દો એટલે જુલાબ લાગી જાય. એટલે એક વાર તો કે સેવા પ્રકારનું એટલો વિસ્તાર આપણા પૂર્વજોએ કરેલો જ છે, પણ એ સમય સેવાની ભાવના એટલો પરિવાર અનુકૂળ, બધા સેવાને અનુકૂળ સેવાની ભાવના, બધાને એમ થાય કે વિશેષ સેવા કરીએ, વિશેષ સેવા કરીએ, બધાને એવો ભાવ હતો. તો આ બધો પ્રકાર થયો હતો. હવે આપણે એકલા ને એકલા કરવા વાળા હોય ત્યારે આપણે લીલાનું અનુસંધાન કરી શકીએ. હા, આટલો બધો પ્રકાર કરી શકીએ નહીં. હવે કરવાનો આગ્રહ રાખીએ તો પછી ટેન્શન ઊભું થાય, શરીર થાકી જાય, શરીરમાં પીડા ઉત્પન્ન થાય, અનેક દુષ્પરિણામ ઉત્પન્ન થયા નથી. અને નામ સેવાનું આવે કે સેવાને કારણે થાકી ગયા. આટલી બધી મહાપ્રભુજીની આજ્ઞા નથી, આટલું બધું કરવાની આજ્ઞા નથી. લીલા ચિંતન જે મુખ્ય છે એ ભૂલાય જાય કે આજે આ ઉત્સવ છે એની આ લીલા, એનું ગાન, એમાં ચિત્તને પહોવવું. અને સામગ્રી એક એનું પાર્ટ છે વચ્ચે જે બને આપણે એમાં સામગ્રી પણ ઠાકોરજીને ધરી છે. અને રજોબાઈએ મહાપ્રભુજીની કેટલી સુંદર મહાપ્રભુજીને સામે કીધું હું કે પુષ્ટિ માર્ગમાં કોઈ વસ્તુની ક્યાં અપેક્ષા છે? જે વસ્તુ પ્રાપ્ત નથી તો ભાવથી સિદ્ધ છે, તો આ ઘીની એટલી જરૂરિયાત આવી કેમ? તો આપને વારંવાર ઘીની એટલી જરૂરિયાત પડી કેમ? પુષ્ટિ માર્ગમાં તો આવું કઈ વસ્તુની પ્રધાનતા છે નહીં. રજોબાઈએ મહાપ્રભુજીને ના પડે કે નથી દેવું ઘી. હવે મહાપ્રભુજી ખીજાઈને કે છે તો સાવ નથી દેવું. હવે તો પ્રવાહની આજ્ઞા છે, પુષ્ટિ માર્ગમાં ખીજાવાનું શું કામ, ક્રોધનું શું કામ? તો આ પ્રવાહની આજ્ઞા છે તો આપણે માનવાની જરૂર નથી. રજોબાઈએ મહાપ્રભુજીને કીધું કે પુષ્ટિ માર્ગમાં તો ભાવાત્મક છે બધું, જે વસ્તુથી સિદ્ધ નથી તો ભાવથી સિદ્ધ છે, તો અમે વસ્તુની એટલી બધી અપેક્ષા ઉત્પન્ન કેમ થઈ? આ બરાબર મહાપ્રભુજીના શિષ્યા છે અને મહાપ્રભુજી પુત્રી તુલ્ય છે. એ મહાપ્રભુજીના પુત્રી તુલ્ય છે રજોબાઈ. એટલે મહાપ્રભુજીને એ કહે છે. તો એમાં પણ આપણને બતાવ્યું કે સેવા જે છે વસ્તુ પ્રધાન નથી, સામગ્રી પ્રધાન નથી, પણ સેવા ભાવ પ્રધાન છે. લીલાનું અનુસંધાન પૂર્વક સેવા છે તો લીલાનું અનુસંધાન કરીએ. કોઈ કેટલી સેવા કરે એનાથી મતલબ જ નથી. સેવનમ યોગ્યાનુસારેણ, દરેક પોતાની યોગ્યતા અનુસાર ઠાકોરજીની સેવા કરે અને એ યોગ્યતા અનુસાર કરે તો જ ભક્તિભાવ વધે. કોઈની યોગ્યતા કેટલી દરેકે પોતે નક્કી કરવાની હોય છે. એકે પોતાની યોગ્યતા બીજાની ઉપર થોપવી ન જોઈએ કે તમે આમ કરો, તમે કેમ બહુ ઓછું કરો છો, વધારે કરો છો. એનાથી બને એ કરે છે, તમારાથી બને તમે કરો. આપણે સેવા પ્રકારમાં કોઈને શિક્ષા આપવી જોઈએ નહીં. પૂછે તો કેવું જોઈએ કે કંઈક બતાવો, રીત તો બતાવવી જોઈએ. સામે ચાલીને દોઢા પણ સેવામાં કરવું નહીં, તો સેવાનો ભાવ ખંડિત થઈ જાય કોઈનો. પણ મહાપ્રભુનો સિદ્ધાંત ખંડિત ન થવો જોઈએ. તત્સિદ્ધે તનુવિત્તજા ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ સિદ્ધાંત સર્વમ સમર્પિતમ ભક્ત્યા અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્ધનમ આચરે નિવેદિભિ સમર્પ્યેવ સર્વમ કુર્યાદ ઇતિ સ્થિતિ. આ સિદ્ધાંત ખંડિત ન થવો જોઈએ. એટલે આ પ્રકારથી જે છે ઘણા વૈષ્ણવ એવા છે કે અમારો એટલો વિસ્તારમાં ભાવ ટકતો નથી, અમે એટલું જ કરીએ છીએ. તો આનંદની વાત છે, તમે એટલું કહો એના માટે બરાબર છે. ખાલી રોજનો જ પ્રકાર અને ઉત્સવ હોય તો એકાદ સામગ્રી કરીને ધરી એટલો જ પ્રકાર અમારાથી થઈ શકે એમ તો આનંદની વાત છે. તમે એટલું એનાથી ભક્તિભાવ વધતો હોય તો મહાપ્રભુજીને માન્ય છે. મહાપ્રભુજીને માન્ય છે તો આપણે કેમ કે ના પાઠીએ? ઘણા વૈષ્ણવ કે તમે ઇન્દોરા ઝુલાવતા નથી, પલના ઝુલાવતા નથી, મનોરથ કરતા નથી. અમે તો નિત્યનો પ્રકાર કરીએ છીએ, ઉત્સવ હોય તો એકાદ સામગ્રી ધરી દઈએ છીએ. આવું કરીએ છીએ તો કઈ વાંધો નથી. સેવા જ છે, એમાં કોઈ આપણે ના ન પાડી શકાય કે સેવા નથી. ચેત તત્પ્રણમ સેવા. અને ભાવથી દરેક વસ્તુ સિદ્ધ છે. તો કીર્તનની પોથી, બીજું કોઈ સાહિત્ય નહીં હોય તો આપણે કીર્તનની પોથીથી બધું સાહિત્ય પ્રકટ થઈ જાય છે આપણે ત્યાં. કીર્તન ઠાકોરજીને એ લીલાનું અનુસંધાન કરીને કીર્તન બોલીએ છીએ.
બહુ સરળ છે સેવા. પુષ્ટિ માર્ગી સેવાને આપણે કઠિન ન બનાવીએ. બહુ સરળ સેવાનો પ્રકાર મહાપ્રભુજી બતાવ્યો છે. એ નમતો ન હોય તો કથાય સરળ છે પુષ્ટિ માર્ગ. પણ મહાપ્રભુજી કહેલી મર્યાદામાં જ બધું કરશું તો કથાથી પણ ભક્તિભાવ વધશે, સેવાથી પણ ભક્તિભાવ વધશે. અને ભક્તિની જે ક્રમિક અવસ્થાઓ છે, પ્રેમ, આસક્તિ, વ્યસન અને સર્વાત્મ ભાવ, બીજ ભાવથી લઈને સર્વાત્મ ભાવ પર્યંતની આપણી આ સફર છે. બીજ ભાવથી લઈ અને સર્વાત્મ ભાવ સુધી. અને આપણે જે પ્રકારથી પહેલા સેવા કરી છે, હવે આપણું શરીર, આપણું આર્થિક પરિસ્થિતિ એ પ્રકારની નથી, તો આપણે સેવા માર્ગમાં બધો જ ફેરફાર પણ શક્ય છે. હઠાગ્રહ પુષ્ટિ માર્ગમાં નથી. આપદ ગત્યાદિ કાર્ય શું હઠસ ત્યાજ્ય. પેલા 10 સામગ્રી ધરતા હતા, હવે નથી થઈ શકતું. તો આપણે સેવાનો પ્રકાર એવો જ રાખવો જોઈએ, અત્યારે નભી શકે એવો રાખવું. એ વખતે સામર્થ્ય હતું ત્યારે ખૂબ કરતા હતા, સામર્થ્ય નથી તો જે સામર્થ્ય છે એવી સેવા કરીએ, પણ ભક્તિભાવ આપણો વધે, પ્રેમ ભાવ વધે એવી સેવા કરીએ, જેથી કરીને ભક્તિની વૃદ્ધિ થાય. સામર્થ્યથી બહાર જઈને સેવા કરવાથી ભક્તિભાવની વૃદ્ધિ થતી નથી. ઉલટાનો ક્લેશ, શારીરિક પીડા, ટેન્શન, માનસિક પીડા બધું વધી જાય સેવાથી. સાધન છે યોગ્ય ઉપયોગ કરતા ના આવડે તો એ વિપરીત પરિણામે આપી શકે છે. બહુ કાળજીપૂર્વક એ સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. ભગવત સેવા જે છે, તમારું ટેન્શન, શારીરિક થાક, એમાં જો તમને ભગવત સેવાને કારણે થતું હોય તો ભગવાનનું નામ એમાં આવશે. એના કરતાં તો સેવાનો પ્રકાર એવો રાખીએ કે મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસારની સેવા કરીએ અને આપણી યોગ્યતા અનુસાર કરીએ. સેવનમ યોગ્ય અનુસારેણ. જો આ રીતે સેવા કરવામાં આવે કે કથા કરવામાં આવે તો ભક્તિભાવ, બીજ ભાવથી એ પ્રેમ, આસક્તિ, વ્યસન અને સર્વાત્મ ભાવમાં એ ભક્તિ ખીલી જશે. તો ભક્તિભાવ એમાં એ ખીલી ઉઠશે સર્વાત્મ ભાવની અંદર. ગદાધરદાસજી, પદ્મનાભદાસજી, સંતદાસજી આ બધા એવા વૈષ્ણવ હતા કે એમની પાસે જે હતું એમાં આનંદથી સેવા કરતા હતા, પણ એનો ભક્તિભાવ કેવો વૃદ્ધિ પામેલો, સર્વાત્મ ભાવમાં ખીલો છે, અલૌકિક સામર્થ્યમાં ખીલો છે. સંતદાસજી રોજ ખાલી લોટની રોટલી કરીને ધરે છે, શાક દાળનો આખી જિંદગી મેળ નથી. એમની સેવા કેવી? રોજ ચૂન લાવીને રોટી કરીને ભોગ ધરે અને ચણા ચમેણીની વિશેષ સામગ્રી ચણા ચમેણી છે એ વૈષ્ણવને વાટે, ચણા વાટી દે રોજ. અને રોજ એક લોટની રોટી કરીને ઠાકોરજી ધરે, દાળ નથી, શાક નથી. હવે એના ઉત્સવ કેવા હશે? વિચારવાની વસ્તુ છે, એનો ઉત્સવ કેવો હશે? પણ ભક્તિભાવ કેવો અલૌકિક સામર્થ્યમાં ખીલો છે, વિવેક, ધૈર્ય, આશ્રય અને સદૈવ એ લીલા રસમાં મગ્ન રહેતા હતા. તો સેવાનો પ્રકાર તો બહુ સીમિત હશે એમના ઘરમાં. કેવો સીમિત સેવા પ્રકાર છે. અને ઠાકોરજીના દ્રવ્યથી એક વિસ્તાર હતો તો એને પોતાનું માનતા નહોતા, પોતાની સેવા તો એટલી જ માનતા હતા કે જે પોતાની લોટની રોટી ધરતા હતા એને પોતાની સેવા માનતા હતા. પદ્મનાભદાસજી ચણા ધરીને નિર્વાહ કરે છે. તો સેવા કેવી સૂક્ષ્મ હતી એમની, છતાં પણ સૂક્ષ્મ કે વિસ્તારવાળી એ બહુ મહત્વની વસ્તુ નથી, પણ લીલા અનુસંધાન પૂર્વક ભગવત ભાવ, ભગવત પ્રેમને વધારનારી હોય એવી ભગવત સેવા હોવી જોઈએ. સેવાની પુસ્તક લઈને બેસીએ અને એમાં જે બધું પ્રકાર જોઈએ એ બધી સેવા એટલી બધી સ્મરણ કરી શકાય. સ્મરણની કે આપણે પૂર્વજો કરતા હતા, સ્મરણ તો થાય, સાવ જાણવું નહીં એ નહીં, પણ એમાંથી જે યથાશક્તિ બને એ કરવું. હવે પાછા બે મત છે, ઘણા કહેવાય અને રીતની પુસ્તક અમે જોતા જ નથી, તો એ ખોટું. અને જોઈએ તો એવી જોઈએ કે બધું કરીએ તો પાછળ પડી જાય. બે અતિરેક છે પાછો. આ બે અતિરેક છે કે અમે તો સેવાની પુસ્તક જોઈએ જ નહીં કે આપણે કરવું નહીં, શું જોવું? અરે ભાઈ કરવું નહીં હોય તો સ્મરણ તો થાય ને કે આટલો પ્રકાર છે. કમસે કમ દિનતા તો હોય કે આપણે કાંઈ નથી કરતા. આપણને જરા મનમાં ક્યારેક એવું થઈ જાય કે આપણે સેવા કરીએ તો આપણે નથી કે આપણે કાંઈ કરતા નથી. પુસ્તક જોઈને તરત જ આપણો ભાવ દૈન્યમાં પરિણમી જાય કે આ પૂર્વજો આટલા પ્રકારની સ્કેલવાળી સેવા હતી ને આપણી તો કાંઈ કરતા નથી. તો પુસ્તક જોવાથી તો એ તો થવાનું છે. એમાંથી યથાશક્તિ બને કરવું, ન બને એનું સ્મરણ કરવું. અને બે અતિરેકમાંથી બચીને પ્રકાર આ છે કે પુસ્તક પણ જોવું, પ્રકાર પણ જોવું, જાણવું પણ ખરો પ્રકાર. એમાંથી યથાશક્તિ આપણાથી બને કરવું. બાકી વિનંતી કરવી ઠાકોરજી, દંડવત કરવું, દેન રાખવું અને લીલાનું અનુસંધાન કરવું કીર્તન દ્વારા. આ સ્મરણ કરવું કે આજનો પ્રકાર આ છે પણ મારાથી કઈ વહેલું નથી.
તો બે અતિરેક છે, પુસ્તક જોવું જ નહીં, જોવું તો પછી પાછળ પડી જવું, બે અતિરેક છે. વચ્ચે એનો માર્ગ એ છે કે યથાશક્તિ એમાંથી જે બને એ કરવું. અમારા એક કાકીજી જે લીલામાં વધારે ગયા, બહુ સેવા આગ્રહી હતા. એમણે ખૂબ વિસ્તારવાળી સેવા એમના જીવનમાં જોઈ. મારા કુટુંબમાં સૌથી મોટા, તો 90 વર્ષ અવસ્થામાં લીલા પધાર્યા હશે. તો એને ખૂબ વિસ્તારવાળી સેવા એમના જીવનમાં એમણે જોઈ, પણ હવે છેલ્લે છેલ્લે એમનાથી એવી કંઈ સેવા થઈ શકે નહીં, કોઈ સહાયતા નહોતી. છેલ્લે સુધી પોતે સેવા કરતા. તો એમણે બહુ સરસ વાત અમને કહેતા કે ઠાકોરજીને જે બધો પ્રકાર આવે છે ને, તો જે દિવસમાં લખેલો છે એ દિવસમાં બધું ન પહોંચાય, તો એક એક સામગ્રી જયારે અનુકૂળતા હોય ત્યારે કરતી જાઉં. એક જ કરીએ. 10 સામગ્રી લખે, 10 તો એક સાથે થાય નહીં, તો એક એક કરીને હું ભોગ ધરી દઉં. જયારે ઈચ્છા થાય એક થોડીક કરું અને ભોગ ધરું. પુસ્તકમાં લખી છે આજે આટલી સામગ્રી છે, પણ આજે બધું પહોંચાય એમ નથી, તો કોઈ ચિંતા નથી. એક એક કરું. એક કરી ત્યારે આપણો ઉત્સવ આપણો ચાલુ. આપણે રોજ ઉત્સવની અનુભૂતિ થાય કે આ ગુસાઈજીના ઉત્સવની એટલી સામગ્રી છે, રોજ ઉત્સવ. તો એક કરી લઈએ અને ભોગ ધરી દઈએ. મેં કીધું આ બહુ સુંદર પ્રકાર છે, કે એમાં કઈ વાંધો પણ નથી. પુસ્તકમાં લખ્યું છે, જોયું છે એમણે, કે એમને થાય કે ભાઈ આટલું પેલા થતું નથી, પણ હું એક એક કરું. એક એક કરીને ભોગ ધરી દઉં. તો બે જળવાઈ જાય કે શરીરની અનુકૂળતા જળવાઈ રહે છે અને સેવા પણ થાય છે. ને જૂની યાદી જે છે, ઓલું 10 સામગ્રી એક દિવસ થતી, આપણે 10 દિવસમાં થાય, તો 10 દિવસ ઉત્સવ ચાલુ રહે. એટલે રોજ કરવું, રોજ ભોગ ધરી દઉં એમ. જયારે અનુકૂળતા, રોજે પણ નહીં, જયારે અનુકૂળતા આવે ત્યારે આ નથી બને, તો જયારે ઈચ્છા થાય ત્યારે કરવું. તો એમને એવો રસ્તો શોધી લીધો કે ભાઈ કે બધું થઈ શકે નહીં, તો આમ કરી. તો આમાં શરીરની અનુકૂળતા જળવાય છે ને બની શકે એવું થાય છે, અને ભાર રૂપે નથી થતું. ઉત્સવ પણ આનંદથી થાય છે. ઉત્સવના દિવસે ધમાલ પણ થતી નથી. નકર એ દિવસે એટલું કરવા જાય ને શરીર ન ચાલે તો પાછા 10 દિવસ બીમાર રહેવું પડે. એના કરતા એક એક વસ્તુ કરીને ધરી દે. તો આ પ્રકાર, તો આ ભક્તિ આનાથી વધશે. સામર્થ્ય અનુસાર જો આપણે ચાલશું તો એનાથી ભક્તિભાવ આપણો જળવાયેલો રહે, વધે. ખૂબ દોડીએ તો જલ્દી થાકી જાય, એના કરતા માપસર દોડીએ. એકદમ ખૂબ દોડી લે પછી થાકી જાય, એના કરતા ધીરે ધીરે જેટલું નિત્ય નભે એવું કરીએ. આનાથી આપણી ભક્તિભાવ, પ્રેમ, આસક્તિ, વ્યસન, આપણું તો મૂળ ધ્યેય છે પ્રેમ, આસક્તિ, વ્યસન, સર્વાત્મ ભાવ. એમાં આપણો ભક્તિભાવની વૃદ્ધિ થાય. તો લભતે શુદ્રધામ ભક્તિમ સર્વતોપ્યધિકામ પરામ ત્યાગે બાધક ભૂયસ્ત્વમ દુસંસર્ગા તથાન્નતઃ અતઃસ્થેયમ હરિસ્થાને તદીયે સતત પરે. ત્યાગની અંદર મહાપ્રભુજી કહે છે કે ત્યાગ કરવાની અંદર તો પેલા કાળજી રાખવાનું જે સંન્યાસ નિર્ણય બતાવ્યું છે, અગ્રેપી તાદૃશે સંગો ભવતી નાન્યથા સ્વયંચ વિષયાક્રાંત પાષંડિષ્યાત્તુ કાલતઃ અને વિષયાક્રાંત દેહા નામના આવેશ સર્વદા હરે હે. તો એ પ્રકાર જે છે કે ભાઈ ત્યાગમાં તો બાધક ખૂબ છે, કે ઘરની બહાર નીકળીએ તો અનેક લોકોનો સંગ થવાનો છે, અને પછી ભોજન વગેરે માટે પણ ઘરમાંથી ભિક્ષા વગેરે લઈને ભોજન કરવાનું, તેમાં પણ અલગ અલગ જગ્યાના અન્નનો દોષ પણ ઉત્પન્ન થાય છે. તો ત્યાગની અંદર જયારે બાધક, તમને ઘરની અંદર રહેવું પણ ભક્તિભાવમાં બાધક લાગી રહ્યું છે, અને ત્યાગ કરવામાં પણ તમને આ બાધકોનો હજી ભય છે, કારણ કે હજી ભક્તિભાવની એવી દ્રઢતા નથી થઈ કે હજી આપણને ભય જો રહેતો હોય તો મહાપ્રભુજી એક વચલો રસ્તો આપે છે કે ત્યાગે બાધક ભૂયસ્ત્વમ. બાધકો ઘણા છે ત્યાગની અંદર, કે સંન્યાસીઓની અવદશાનું કારણ આ જ છે કે વૈરાગ્ય વગર ત્યાગ કરી દીધો ને પછી જે છે એ સંન્યાસીઓની દશા આપણે અત્યારે જોઈએ છીએ કે સંન્યાસીઓ ન સંન્યાસ, ન સત છે, ન ન્યાસ છે, ને કાંઈ નથી. ગૃહસ્થીઓ કરતા પણ વધુ સુખ ભોગોની ઈચ્છા એમને સમાયેલી છે. ગૃહસ્થીને 3 એષણાઓ સ્વાભાવિક હોય છે: લોકેશના, વિતેષણા, પુત્રેષણા. લોકની એષણા હોય વાહવાની, પુત્રેષણા હોય પુત્ર વગેરે થાય એની એષણા હોય, ધનની એષણા હોય. ગૃહસ્થીની તો સામાન્ય છે. આ 3 એષણાઓમાંથી મુક્ત થઈને ઘરની બહાર કોઈ નીકળે ત્યાગી, એને આ 3 એષણાઓમાંથી છુટકારો મેળવો. પુત્રેષણા છૂટી, વિત્તેષણા છૂટી, લોકેશના છોડી. પણ એક એષણા બીજી એવી આવી જાય ત્યાગીને, શિષ્યેષણા. અને શિષ્યેષણા પછી ત્રણેયનો સમાવેશ થઈ જાય. પુત્રેષણાની સમાવેશ થઈ જાય, વિત્તેષણા આવી જાય, લોકેશના આવી જાય. ખાલી શિષ્યેષણા બધું આવી જાય.
તો શિષ્યની કામનાઓ પછી એમાં સંતોષ જ નથી. પુત્ર તો 1, 2, 5માં પછી સંતુષ્ટિ થઈ જાય. હવે બસ શિષ્યો તો લાખ થાય તો એમ થાય કે 2 લાખ થાય તો સારું. શિષ્યો તો વધતા જ જાય. રામ રહીમ બાબા એમ કે 7 કરોડ એના શિષ્યો, 7 કરોડ રામ રહીમ. તો 7 કરોડ હોય તો સંતુષ્ટિ નહીં. તો શિષ્યનામ બધું આવી ગયું. શિષ્ય પાસે દ્રવ્ય આપે, વિતેષણા આપી દે, કરોડો રૂપિયાના આશ્રમ ઉભા થાય. તો વિતેષણા આવી ગઈ, પુત્રેષણાને બદલે શિષ્યેષણા આવી ગઈ. એની જગ્યાએ શિષ્યો વધારવાની વૃત્તિ આવી ગઈ. બધું આમાં આવી ગયું. શિષ્યેષણામ બધું આવી ગયું. ત્યાગીઓનો પાત થઈ ગયો. ત્યાગી તો ભક્તિભાવની વૃદ્ધિ કરવા માટે ત્યાગ કર્યો હતો કે આ બધું ઉત્પન્ન કરવા માટે ત્યાગ કર્યો હતો? સુરદાસજીને પણ એવું જ થયું. સુરદાસજીએ ઘર છોડ્યું, ઘર છોડીને કઈક ઓલું ભેંસ બતાવી દીધી, કોઈને કઈ બતાવી દીધું, તો સુરદાસજી પાસે લોકોની ભીડ જામવા માંડી. સુરદાસજીને એમ થયું કે હું આના માટે ઘર છોડ્યું કે આ તો પાછો બંધાઈ ગયો. સુરદાસજી ત્યાંથી બધું છોડીને નીકળી ગયા કે આના માટે તો મેં કઈ ઘર છોડ્યું નહોતું. આ તો બધા મને પૂજવા માંડ્યા. લોકો બધા કોઈ ભેંસ ખોવાઈ જાય તો આવે, કોઈ ગાય ખોવાઈ જાય તો આવે, કોઈ કાંઈ ખોવાઈ જાય તો આવે. તો સુરદાસજી બતાવી દીધા તો ભેંસ મળી તો બધા આવવા માંડ્યા. તો એ પ્રકાર છે. તો સુરદાસજી તો ભક્ત હતા એટલે વિચાર્યું કે આમાં મારે ફસાવાનું છે, મારે આની માટે મેં ઘર છોડ્યું હતું. સુરદાસજી ત્યાંથી બધું મૂકીને નીકળી ગયા. સુરદાસજીનો પણ આશ્રમ બની ગયો હોત મોટો. સુરદાસજીનો કઈક સંપ્રદાય હોત, પૂજાતા હોત સુરદાસજી. એટલે પૂજાવાની વૃત્તિ ઉત્પન્ન થઈ જાય તો પછી બાદ થઈ જાય. સુરદાસજી ત્યાંથી નીકળી ગયા કે ભાઈ ભક્ત માટે તો આ બધું બાધક છે. પ્રતિષ્ઠા છે વિષ્ઠા સમાન છે કે પ્રતિષ્ઠા વિષ્ઠા રૂપ છે ભક્તો માટે. ભક્ત હોય તો દિવસે બગડી જાય સંસર્ગથી પછી જો પૂજાવા માંડે તો. મેં એવા ભક્તો જોયા જ છે કે પેલા કદાચ ભક્તિભાવ હશે, એકલા બેઠકજીમાં નિવાસ કરતા હતા અને પછી એવો શિષ્યનો પ્રભાવ વધ્યો કે 2-3 દિવસ મારું પણ બેઠકજી મુકામ હતું અને શ્રી ગુસાઈજીના બેઠકજી અને એમાં એ ભગવતી નિવાસ કરતા. બહારથી બસ આવે તો હું હતો, મારા એક પિતરાય ભાઈ, અમે 2 સાથે ત્યાં બેઠકજીમાં રોકાણ હતા. અમે 2 હોય, સામે ગુસાઈજી બિરાજતા હોય, અમે 2 આ બાજુ વલ્લભકુલ બિરાજતા હોય. વૈષ્ણવ સીધા આખી બસ આવે તો એમ કે છે ક્યાં છે ઓલા માજી, ક્યાં છે? સીધા એના પગ પકડે. ગુસાઈજી સામે બિરાજતા હોય તો ગુસાઈજી માટે ન આવે, એ દંડોત કરવાનું ભૂલી જાય ગુસાઈજી. અને બીજા આમ 2 આ વલ્લભકુલ અમે 2 પાછા બેઠા હોય તો અમને અમારો ઈગો હર્ટ થઈ જાય. આ પ્રકટ વલ્લભ કુલના બાળકો તો વૈષ્ણવ સીધા કે માજી ક્યાં છે? માજીને ગોતતા આવે, સીધા ચરણ પકડે, માજીના સીધા ચરણ પકડે. તો માજીનું એવું સામર્થ્ય, મેં 2-3 દિવસ અમે ત્યાં જ રોકાણા હતા, 2-3 દિવસ ભૂત સામર્થ્ય જોયું કે બધા લોકો સીધા આને માટે જ આવે છે. ગુસાઈજી બિરાજતા હોય તો કઈ મહત્વ જ નહીં ગુસાઈજી. અને ગુસાઈજી બિરાજતા હોય એનું મહત્વ ન હોય તો પછી અમારું તો હોય જ નહીં. અમે તો ગુસાઈજીના 15 પેઢી 14 પેઢી પછી ના હોય તેનું શું મહત્વ હોય? સીધા માજીના પાસે. ત્યાં એવા ઘણા આવે કે છોકરો ભાગી ગયો છે, માજી શું કરવું? કે આ દિશામાં જાઓ. માજી એમ કહી દે કે આ દિશામાં જાઓ. અમારા જે ઓલા કઝિન ભાઈ હતા એને રસ પડ્યો, મને કંઈક વિદ્યા હશે, આવી જાણતા હશે કે માજી તરત જ બતાવી દે ઉત્તર દિશામાં આ બાજુ જાઓ. પછી માજી રાતના બેઠા હોય ત્યારે અમે બધે પૂછીએ, પછી રાતના કોઈ ન હોય તો અમારા મને તો બહુ રસ નહીં આ બધી વિદ્યાની. એમને થોડોક રસ હતો કે પૂછીએ કે આને આવી શું વિદ્યા છે, હા આ કઈ પ્રકારની વિદ્યા છે કે તમે એમ કહી દે કે ઉત્તર દિશામાં જાઓ. તો માજી બહુ બ્રહ્મજ્ઞાન આપ્યું એ કે ઠાકોરજીનું સ્મરણ કરીને ગમે દિશા કહી દેવાની, જો દિશામાં મળી જશે તો દોડતો આવશે, અને કદાચ નહીં મળે તો ક્યાં મારી નાખવાનો છે. મેં કે આ પ્રકટ પ્રતાપ છે માજીનો, એ કે ન મળે તો ક્યાં આપણને મારી નાખવાનો, તમારો ભાવ શુદ્ધ નથી, અને મળી જશે તો દોડતો આવશે, તો પાછો કાંઈ બી ચેલો. માજી બહુ દબંગ હતા. મારી તો નથી નાખવાનું, ન મળે તો ન મળે, તમારો ભાવ બરાબર નહીં હોય,
બીજું શું થાય? બાકી તો આપણે કહી જ દેવાનું ગમે દક્ષિણ દિશા તરફ જાઓ એમ કહી દેવાનું ગમે. એટલે આવા રહસ્ય છે. એમાં 10-20 માંથી 2-5 ને સાજું થઈ ગયું તો 2-5 તો આવે ને, 10-5 7 નહીં આવે, જે સાજું નહીં પડે નહીં આવે. પછી 3 તો બંધાઈ ગયા ને ઘરા. એ 3 ને તો જીવનમાં ક્યાંય પણ પ્રોબ્લેમ અહીં જ આવવાનો છે. 3 ને સારું થઈ ગયું કાક તાલી ન્યાયથી તો જિંદગી ભર આવવાનો છે. તો આ પ્રકાર હતો. એટલે મેં બહુ મહાત્મ્ય સાંભળ્યું હતું કે બહુ સાનુભાવ છે અને બહુ ભક્તિભાવ વાળા છે. અમે મહાત્મ્ય સાંભળ્યું હતું ખૂબ નામ. પ્રકટ 3 દિવસ દર્શન કરાવી દીધું બધું, અને આખો દી ચંદ્રપ્રસાદ દે અને અપ્રસ્ત તો છોવાય જ નહીં ક્યારે. સબ ભૂમિ ગોપાલ થી અપ્રસ્ત તો કોઈ દી છોવાય જ નહીં. અને સવારે બેસી ગયા હોય ચરણસ્પર્શ કરે, પાછા ભેટ ના ઓલી ખોળો આખો ભેટ નો ભરાઈ જાય, પાછા અંદર ઠલવીને પાછા બેસી જાય. મેં પૂછ્યું, મેં કીધું આમાં અપરસમાં ગુસાઈજી બિરાજે અપરસ છોવાય? એ કે સાક્ષાત બિરાજે પછી શું છોવાય અપરસ? અને વૈષ્ણવ સ્પર્શથી તો કઈ છોવાતું નથી. આને કઈ અને કે હું પાછી બ્રાહ્મણ અને એમાંય પાકી મરજાત. હવે તો કઈ કહેવા પણ નહીં કે બ્રાહ્મણ અને મરજાત પાછી પાકી મરજાત. પાછી માજી કીધું મારે તો અપ્રસનું જ્ઞાન મને ન હોય એમ. તો આપણે કેમ કેવું? હવે કઈ વાંધો નહીં, આટલા સિનિયર પાછા એમ, 105 વર્ષ ઉંમર. એટલે માજી બધાને 105 વર્ષ કે એનું રહસ્ય એવું પાછું કે ઓમ તો 75 થયા છે પણ કેવાય તો લોકો 105 માંગતા હોય તો ચલાવાય. હું કોઈ ના પાડતી નથી કે 105 આમ તો 75 થયા. મેં કીધું આટલી તંદુરસ્તી દોડાદોડી કરે છે, મેં કીધું લાગતું નથી 100 વર્ષ હોય. કે બધા કહે છે એટલે હું ના પાડતી નથી, હું તો 75 થયા જ. એટલે ભગવતીની અદભુત લીલા છે કે ઇનકી વાર્તા કહાં તાઈ કહીએ, ઇનકી વાર્તા કહાં તાઈ કહીએ. એટલે શરૂઆત કદાચ સારી હશે પણ પછી જો આવો સંસર્ગ લોકેશના શિષ્યનામાં જો ફસાઈ જઈએ તો એકલા 20 વર્ષ સુધી એકલા જંગલમાં બેઠક જઈને એમાં એકલા નિવાસ કરતા તો ભક્તિભાવ હશે. પગાર લેતા નહોતા અને વૈષ્ણવ ભાવથી ગુસાઈજીની સેવામાં રોકાણ હતા. પણ પાછળથી આ બધો પ્રભાવ વધવાથી એ એમની પણ બુદ્ધિ પાછી એમાં પણ ભક્તિભાવનો નાશ થાય, એમાં શિષ્યનાનો ઉદ્ભવ થઈ જાય. એટલે મહાપ્રભુ કહે છે ત્યાગે બાધક ભૂયસ્તો દુસંસર્ગાત તથા નતઃ. આ દુસંગ તો લાગવાનો છે ત્યાગ કરીને બહાર જવાથી, અને અન્નનું ભક્ષણ જેવું થાય છે તો અન્ન દોષ પણ બાધક કરે છે. અને આવો ભય હજી જેને ભક્તિભાવમાં હોય તો એને હજી ત્યાગ કરીને ઘરમાં પણ રહેવાતું નથી, અને ત્યાગ કરવામાં આ બધો ભય લાગે છે. તો મહાપ્રભુજી એક વચલો રસ્તો બતાવે છે, અતસ્થેયમ હરિ સ્થાને તદિયે સતત પરે. આ વચલો રસ્તો છે કે તદિયે સતત પરે. એટલે એ વચલો રસ્તો મહાપ્રભુજીએ બતાવેલો છે. આપણે કાલે એનો આગળથી વિચાર કરશું. અને આજે આપણે અહીં સુધી રાખીએ છીએ, કારણ કે ભક્તિવર્ધનીની અંદર આપણે પ્રેમ, આસક્તિ, વ્યસન અને શરૂઆતનો ભાવ અને ત્યાગનો જે પ્રકાર છે એમાં જે બાધક છે તે એક વચલો રસ્તો છે, જે ઘરમાં પણ રહી શકાય નહીં, કૃષ્ણ વિના રહેવાતું પણ નથી, અને પાછું ત્યાગમાં ભય પણ લાગે છે. તો પછી મહાપ્રભુજી એક વચલો રસ્તો પણ એનો બતાવી દે છે. એનો વિચાર આપણે કાલે કરશું. કોઈને પ્રશ્ન હોય તો કઈ પૂછી શકે છે. આ આટલા વિષયમાં કોઈને કઈ ન સમજાણું હોય તો પૂછી શકાય. દ્રઢઈન ચરણ કેરો ભરોસો દ્રઢઈન શ્રી વલ્લભ સંગચતા